નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં ભૂગોળ વિશે ભણી રહ્યા છીએ અને આજે 5મું પ્રકરણ ભૂમિખંડો અને મહાસાગરો ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ ચેનલ ગમે તો જરૂર સબસ્ક્રાઈબ કરતા રહેજો. સાથે જે વિડીયો છે એને લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. તો 5મું પ્રકરણ જોઈએ, ભૂમિખંડો અને મહાસાગરો. ભૂમિખંડો એટલે જમીન પર આવેલા ખંડો, બરાબર. તો આપણી જે પૃથ્વી છે એના ઉપર કુલ 7 ખંડો આવેલા છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ છે, એશિયા છે, ઓસ્ટ્રેલિયા છે. તો આ જે ખંડો આવેલા છે અને એન્ટાર્કટિકા છે. તો આ જે ખંડો આવેલા છે સાથોસાથ એ અને પછી મહાસાગરો આવેલા છે, બરાબર. તો કે હિન્દ મહાસાગર છે, પેસિફિક છે, આર્કટિક છે અને એટલાન્ટિક છે, બરાબર. તો આ ભૂમિખંડો અને મહાસાગરો આના વિશે આપણે આ પ્રકરણ ભણવાનું છે. આમાં ઘણા બધા પ્રશ્નો છે કે આ ભૂમિખંડોની રચના કઈ રીતે થયા. જૂના સમયમાં આ મહાસાગરો ભૂમિખંડો હતા તો ક્યાં હતા, કઈ સ્થિતિમાં હતા અને આજે કઈ સ્થિતિમાં છે, બરાબર. આ પ્રકરણમાં આપણે ભણવાનું છે. તો ચાલો જોઈએ. ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના ઘણા બધા પ્રશ્નો છે, હજુ ઉકેલી શકાયા નથી, બરાબર. એટલે કે વણ ઉકેલ્યા છે. તો આ પૃથ્વીની ભૂરચના વિશે આપણને જ્ઞાન હતું કે આંતરિક ભાગમાં કેવું કેવું છે અને શું શું છે. અને તેનાથી આગળ જઈને આપણે આ ભૂમિખંડો એટલે કે જે દુનિયામાં 7 ખંડ આવેલા છે તે અને મહાસાગરો, જે મહાસાગર આવેલા છે તેના વિતરણ અને ઉત્પત્તિ વિશેના વિચારો રજૂ થતા ગયા. આમાં એક ખંડ પ્રવહન અને બીજો ભૂતકતી વિવર્તનિક સિદ્ધાંત. આ બંને જે સંકલ્પનાઓ, થિયરીઓ આવી હતી એને આખી દુનિયા અત્યારે પણ સ્વીકારે છે અને એની ધીમે ધીમે સ્વીકૃતિ વધી ગઈ કે આ જે થિયરીઓ કહી રહી છે એ સાચું છે. તો એમાં જે ખંડ પ્રવહનની થિયરી છે ને, ઈસવીસન 1912માં આલ્ફ્રેડ વેગનર કરીને વૈજ્ઞાનિક હતા, એમણે આપી હતી. તો ખંડ એટલે આપણે જે 7 ખંડ છે તે, અને પ્રવહન એટલે પ્રવાહ ધારણ કરવું, પગ ધારણ કરે અને ચાલવા માંડવું, બરાબર. તો જેમ પાણી પ્રવાહ ધારણ કરીને એક દિશામાંથી બીજી દિશામાં સતત વહ્યા કરે છે, એમાં જે ખંડો હતા એ પ્રવહન એટલે કે એક દિશામાંથી બીજી દિશામાં સરક્યા છે, બરાબર. અને બીજી છે ભૂતકતીની વિવર્તનિક સિદ્ધાંત, બરાબર. તો આમાં જમીનની અંદર પ્લેટો આવેલી છે. પ્લેટ એટલે થાળી, પણ જમીનની અંદર જે થાળી છે, જે પ્લેટ છે એને ભૂતકતી કહેવાય, બરાબર, ગુજરાતીમાં. અને અંગ્રેજીમાં પ્લેટ કહેવાય. તો આ જે જમીનની અંદર ભૂતકતી છે બહુ વિશાળ છે અને એ ભૂતકતી જેમ આપણે થાળીમાં જમી શકીએ છીએ એમ એ ભૂતકતીમાં આપણો ભારત ખંડ સમાયેલો છે, બરાબર. પછી ઉત્તર અમેરિકાની ભૂતકતી છે, દક્ષિણ અમેરિકાની પણ ભૂતકતી છે. એટલે આ જે પ્લેટો છે એક જાતનો એવો મજબૂત જાડો પોપડો છે, એટલે કે એક જાતનું સ્તર છે. એના પર આ ખંડો જૂના સમયમાં અને અત્યારે પણ એ પ્લેટો પર ખંડો અસ્તિત્વમાં છે, બરાબર. તો એ ભૂતકતીનો વિવર્તનિક સિદ્ધાંત, આ બે સિદ્ધાંતોને અત્યારે દુનિયાએ સ્વીકાર્યા છે અને આ બંને સિદ્ધાંતો ખૂબ જ મહત્વના બની રહ્યા છે. હવે પૃથ્વી પર આપણે ભૂમિખંડો છે, મહાસાગર છે, પર્વતો છે, ખીણો છે, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરે વિશિષ્ટ ભૂભાગો આવેલા છે. એટલે વિશિષ્ટ એટલે કે આ ખાસ છે, મહત્વના છે, બરાબર. આ વિશિષ્ટ ભૂભાગો તેમના આકાર છે, ખડક રચના છે, ઊંચાઈ છે, સમતલ વિસ્તારોનું પ્રમાણ છે, ઢોળાવ છે વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે. તેથી એક પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે, બરાબર, લેન્ડ ફોર્મ છે. તો આ એક જાતનો ભૂમિનો પ્રકાર છે, જમીનનો પ્રકાર છે. તો આ જે જમીનના પ્રકારો છે, તો આ જે જમીનના પ્રકારો કયા કયા છે એના ઉદાહરણ પૂછે તો લખી દેજો કે ભૂમિખંડો છે એટલે કે 7 ખંડ છે તે, પછી મહાસાગરો જે આવેલા છે તે, પછી પર્વતો છે, આ બધા હિમાલયના પર્વત છે, આલ્પ્સ છે, રોકીસ છે, એન્ડીઝ છે, આ બધા. પછી મોટી મોટી ખીણો આવેલી છે જમીનની અંદર ઊંડી. પછી ઉચ્ચ પ્રદેશો છે અને મેદાનો છે. તો આ બધા જમીનના ભાગો છે એ તેમના આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ
વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે અને તેથી એ બધા જ એક જાતનું ભૂમિનું સ્વરૂપ છે, એટલે કે ભૂમિનો પ્રકાર છે, બરાબર. તો આ ભૂમિ સ્વરૂપ કોને કહેવાય તમે યાદ રાખજો. સાથે આ ભૂમિ સ્વરૂપોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તે પણ યાદ રાખજો. દરેક આકૃતિ એક જાતનું ભૂમિ સ્વરૂપ છે, પણ એમાં એમની લાક્ષણિકતા એ છે કે એમનો આકાર ક્યાંક કોઈ શંકુ આકારનો હોય, કોઈ ચોરસનો હોય, કોઈ લંબચોરસ હોય, કોઈ ગોળ હોય. આ રીતે આકારમાં અલગ પડે છે. તો કોઈ ખડક રચનામાં કોઈ આગ્નેય ખડકનું બનેલું હોય, કોઈ રૂપાંતરિત ખડકનું બનેલું હોય, તો એમાં ખડક રચનામાં પછી ઊંચાઈમાં હિમાલય જેવા ખૂબ ઊંચા હોય, દીપકલ્પ એનાથી નીચે હોય, ખીણ હોય તો એનાથી ઊંડી હોય, તો ઊંચાઈમાં એમાં ફરક છે. પછી સમતલ વિસ્તારનું પ્રમાણ, તો મેદાન છે તો એકદમ સમતલ હોય, પછી પહાડ છે તો ઢોળાવવાળો હોય, વધારે ઊંચો હોય. પછી ઢોળાવ એટલે ઢાળ, એમાં વધારે ઢાળ હોય તો ક્યાંક ઓછો ઢાળ. આ બધી જ લાક્ષણિકતાઓના કારણે ભૂમિ સ્વરૂપો અલગ પડે છે અને તેથી એ ભૂમિ સ્વરૂપ બધાથી એકબીજાથી થોડા થોડા અલગ છે, બરાબર. તો પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને આપણે 3 જૂથમાં વહેંચીએ છીએ. તો એટલે કે એના 3 પ્રકાર પડે છે ભૂમિ સ્વરૂપના. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. તો આમ 3 પ્રકારના છે. તો આ જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એ સૌ પ્રથમ જન્મનાર છે, એટલે કે એમનો ઉદ્ભવ, એમની રચના સૌ પ્રથમ થઈ, એટલે પ્રથમ શ્રેણીના છે. પ્રથમ શ્રેણી ઉપર એના ઉપર બનેલા છે દ્વિતીય શ્રેણીના છે, અને દ્વિતીય શ્રેણીની જે વસ્તુઓ હતી એના પછી આ તૃતીય શ્રેણીના બન્યા છે, એટલે કે દ્વિતીય શ્રેણી અને પ્રથમ શ્રેણીની મદદથી બન્યા છે, એટલે કે તૃતીય શ્રેણીના છે, બરાબર. તો પ્રથમ શ્રેણીના જે છે એમાં આપણા સાતખંડો અને મહાસાગર, આ બે મોટી વસ્તુનો સમાવેશ થાય છે, બરાબર. એના પછી દ્વિતીય શ્રેણીના બન્યા છે અને એના પછી તૃતીય શ્રેણીના. તો ચાલો આમાં જોઈએ. તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરનું જે તળ છે એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ કહે છે, બરાબર. ભૂમિ એટલે જમીન અને સ્વરૂપ એટલે જમીનનો પ્રકાર. તો આ જમીનના પ્રકારો, આપણી જે ભૂમિ છે એ ક્યાં મહાસાગર રૂપે છે, ક્યાં પહાડ રૂપે છે, ક્યાં મોટા પર્વત, ક્યાં ઉચ્ચ પ્રદેશ રૂપે છે, ક્યાં નદી રૂપે છે. તો બધા જ ભૂમિ સ્વરૂપ છે, બરાબર. તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ જો કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવી હોય, નિર્માણ પામી હોય, તો એ ભૂમિખંડો હતા અને મહાસાગરનું તળ હતું, બરાબર. કાળક્રમે પ્રથમ શ્રેણીના જે ભૂમિખંડો અને મહાસાગરો પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલ દ્વારા બનેલા પર્વતો છે, એટલે કે આ જે મહાસાગર અને ભૂમિખંડ હતા એમાં હિલચાલ થઈ, બરાબર. આપણે પૃથ્વીના આંતરિક પેટાળમાં અત્યારે પણ હિલચાલ ચાલુ છે, એ જોયું હતું, બરાબર, અગાઉના પ્રકરણમાં. તો આ જે ભૂગર્ભિક હિલચાલથી એના લીધે પર્વતોની રચના થઈ, ક્યાંક ક્યાંક ઉચ્ચ પ્રદેશો બન્યા, પછી મેદાનો બન્યા, ફાટખીણો બની, બરાબર. ફાટખીણો એટલે તિરાડવાળી ખીણ, જમીન હોય એમાં તિરાડ પડી જાય, બરાબર. દાખલા તરીકે સીતા માતા જે ખીણમાં ઉતર્યા હતા, બરાબર, જમીન ચીરાઈ ગઈ ને એમાં એ ઉતરી ગયા, બરાબર. તો એ એક જાતની ફાટખીણ હતી. તો આ એ ફાટખીણ કૃત્રિમ હતી અને આ કુદરતી ફાટખીણો છે, બરાબર. તો આ વિશિષ્ટ ભૂભાગોને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. તો કે પ્રથમ શ્રેણીના જે ભૂમિખંડો અને મહાસાગરો છે એમાં હિલચાલથી એના લીધે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન ને ફાટખીણની જે રચના થઈ એને આપણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. લાંબા સમયગાળા પછી આ જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા, એટલે કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, ફાટખીણ છે, એનાથી સૂક્ષ્મ, એટલે કે એ આકારમાં સૌથી મોટા આકારમાં પહેલાં ભૂમિખંડ ને મહાસાગર હતા, પછી એનાથી થોડો નાનો આકાર, એટલે કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, ફાટખીણ છે. આનાથી નાનો આકાર, બરાબર. તો દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો હતા એના પર બાહ્ય બળ લાગે, એટલે કે નદી છે તો નદીનો પાણીનો જે પ્રવાહ હોય એ જમીને ઘસે, બરાબર. એ ભૂમિ સ્વરૂપને એક નવો આકાર આપે. પછી હિમનદી છે, એટલે કે બરફની નદી છે, એ પણ એક નવો આકાર આપે. પછી પવન હોય તો તમે જુઓ છો રેત ઘણી ક્યાંક ભેગી કરે છે, ક્યાંકથી રેત બિલકુલ ખેંચી લે છે, ક્યાંક રેતના ઢૂવા ઊભા કરે છે. તો આ બધા આકાર આપે છે. પછી ભૂમિગત જળ, તો ભૂમિની અંદર જળ છે એ પણ ઘણી બધી આકૃતિઓ બનાવે છે, બરાબર. તો એમાં ચૂનાના પથ્થરમાં ભૂમિગત જળ ઘણી બધી આકૃતિઓ બનાવે છે. તો આ જે બાહ્ય બળો છે, એટલે કે નદી છે, હિમનદી છે, પવન છે અને ભૂમિગત જળ છે, જેને આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ, બધા બાહ્ય બળ છે. તો એ ધોવાણ કરે છે, એટલે કે પાણી, નદી ને હિમનદી હોય તો ધોવાણ કરે છે.
પછી પવન જેવું હોય તો ઘસારણ એટલે કે ઘર્ષણ કરે છે સતત પવન વારંવાર. કોઈ ઝાડના હોય પાંદડા ખેરી નાખે, કોઈ પથ્થર હોય તો પથ્થરને ઘસી નાખે, આ ઘસારણ કરે છે. તેમજ નિક્ષેપણ એટલે એમાં સડો પેદા કરે છે, ધીમે ધીમે એને ખાઈ જાય છે, બરાબર. એટલે કે નિક્ષેપણ કરે છે, એનો જે આકાર હોય એમાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે, બરાબર. નિક્ષેપણ છે. આ થવાથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે, બરાબર. તો આ ત્રીજા નંબરનું ખાસ યાદ રાખજો. તો દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો લાગ્યા એના લીધે એમાં ધોવાણ થયું, ઘસારણ થયું અને નિક્ષેપણ થયું. એના લીધે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, બરાબર. તો આ તૃતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે એમાં મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરીઓ તેમજ વિવિધ અન્ય ભૂમિ ભાગો બન્યા, બરાબર. હવે આપણે જોયું કે આ ભૂમિ સ્વરૂપો બધા બન્યા. સાથે આમાં વધારે અમુક જગ્યાએ મેદાન, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરીઓ તેમજ વિવિધ અન્ય ભૂમિ ભાગો બન્યા. એની સાથે સાથે સમુદ્રની કરાડ છે, બરાબર. એટલે કે સમુદ્રની એક પટ્ટી છે. પછી રેતીના ઢૂવા છે, આપણે જે ધોરા કહીએ છીએ, રેતી જ્યાં ઘણી ભેગી થાય, રેતીના ઢૂવા છે. પછી ઉર્ધ્વગામી ને અધોગામી સ્તંભો. ઉર્ધ્વગામી એટલે ઉપરની દિશામાં જતા થાંભલા, બરાબર. અધોગામી એટલે નીચેની દિશામાં જતા સ્તંભો. તો આ બંને દિશામાં જતા ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભો એટલે કે ભૂમિ સ્વરૂપોનું પણ સર્જન કેટલી વાર થયું. તો આ બધા આપણે આગળ જોયું હતું કે અમુક ભૂમિ સ્વરૂપો છે બાહ્ય બળના લીધે, એટલે કે નદી છે, હિમનદી, પવન, ભૂમિગત જળ, આપણે જોઈ શકીએ એવી આકૃતિઓના લીધે અમને અસર થઈ હતી. હવે આ સમુદ્રની કરાડ છે, રેતીના ઢૂવા છે, ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભ છે. તો કેટલી વાર ભૂકંપ છે, જ્વાળામુખી છે, પછી સ્તરભંગ છે, એટલે એનું જે પોપડો છે જમીનનો એનામાં ભંગ, તિરાડ પડવી. પછી ગેડીકરણ છે, ગેડીકરણ એટલે એકદમ દબાઈ જવું, બરાબર. જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે, બરાબર. તો આ જે આપણે ભૂમિ સ્વરૂપો અમુક જોઈએ છે એ આંતરિક ક્રિયાઓને આભારી છે, બરાબર. તો આમાં બે ક્રિયાઓ મુખ્ય છે, એક આંતરિક ક્રિયા છે ને એક બાહ્ય ક્રિયાઓ છે, બરાબર. તો બાહ્યમાં નદીને એ બધા આવે છે ને આંતરિક ક્રિયામાં ભૂકંપ છે, જ્વાળામુખી છે, સ્તરભંગ છે અને ગેડીકરણ, આ પ્રક્રિયાઓ આવે છે. તો આ આંતરિક અને બાહ્ય ક્રિયાઓને લીધે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એની રચના થઈ છે, બરાબર. ખાસ યાદ રાખજો. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો મહાસાગર અને ભૂમિખંડ આવે છે. દ્વિતીય શ્રેણીમાં મોટા મોટા પર્વતો છે, મોટા મોટા સમુદ્રો છે, એ બધું આવે છે. અને તૃતીય શ્રેણીમાં એનાથી નાના આકારો એટલે કે નાના નાના મેદાનો છે, કોતરો હોય, ડેલ્ટા હોય, ખીણો, નાની ટેકરીઓ, એ બધું સમાવેશ થાય છે. ડેલ્ટા નદી કિનારે રચાય છે, બરાબર. સુંદરવનનો ડેલ્ટા બ્રહ્મપુત્રા નદીએ બનાવ્યો છે, ખૂબ જાણીતો છે. ત્રિકોણ આકારનો જે મેદાન હોય એક જાતનું ડેલ્ટા છે. હવે આપણે આગળ જોઈએ તો ભૂસંચાલનના કારણે પૃથ્વીના પોપડો એક વિશાળ ભૂભાગનું વિભાજન થયું, બરાબર. ભૂસંચાલન એટલે ભૂમિનું હલનચલન. તો એના કારણે પૃથ્વીના પોપડાના એક વિશાળ ભૂભાગ, એના પર એક મોટો જમીની ભાગ બની ગયો અને આ જમીની ભાગ જે બન્યો તો એ અલગ પડ્યો. આ વિભાજિત ભૂખંડો વિવિધ દિશામાં સરકતા ગયા, એટલે કે આ 7 ખંડો હતા, અલગ અલગ દિશામાં સરક્યા અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાયા, બરાબર. પહેલાં જોડે હતા અને પછી સરક્યા, એટલે કે અલગ વિભાજન થયું, અલગ પડ્યા. પછી અલગ અલગ અંતરે એટલે કે એમાં વચ્ચે જગ્યા બની ગઈ અને દૂર દૂર એ ગોઠવાઈ ગયા. ભૂખંડોની વચ્ચે નીચાણવાળો જે ભાગ હતો, આ જે ભૂમિખંડો હતો, આખો ખંડ હતો, એમાં જે નીચાણવાળો ભાગ હતો, ઢાળવાળો ભાગ હતો, એમાં બધે પાણી ભરાયા. જ્યાં પાણી ભરાય એ બધા મહાસાગર બન્યા. અને પાણીની સપાટી કરતાં ઊંચાઈએ આવેલા એટલે કે જેના તળ થોડા ઊંચા હતા એ બધા ભૂમિખંડો એટલે કે આપણા 7 ખંડ છે તે બન્યા. આ રીતે મહાસાગર અને ભૂમિખંડોનું નિર્માણ થયું છે, બરાબર. હવે આપણે ભૂમિખંડો અને મહાસાગરના વિતરણની લાક્ષણિકતાઓ જોઈએ, બરાબર. ભૂમિખંડો એટલે કે 7 ખંડો અને મહાસાગરનું વિતરણ ક્યાં કેટલી જગ્યા રોકે છે, ક્યાં આવેલા છે એ જોઈએ. તો પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિમી છે, બરાબર. તો પૃથ્વીની સપાટીનું આપણી જે સમગ્ર પૃથ્વી છે, સમગ્ર જે દુનિયા છે એ દુનિયાનું કુલ ક્ષેત્રફળ 50.68 કરોડ ચોરસ કિમી છે, બરાબર. યાદ રાખશો 50.68 ચોરસ કિમી. તો ચોરસ એટલા માટે કહે છે કે એ ક્ષેત્રફળ છે એમાં ચારે બાજુ ગણવામાં આવે છે, બરાબર. એટલે લંબાઈ છે, પહોળાઈ
લંબાઈ, પહોળાઈ આ ચારે બાજુ ગણવામાં આવે છે એટલે એને ચોરસ કિમી કહે છે. એ ચારે ભેગું થઈને 50.68 કરોડ ચોરસ કિમી છે. એટલે આમાં સાદી રચના એવી છે આ રીતે, બરાબર. હવે આમાંથી આ બાજુની લંબાઈ ગણી દે એટલે સામેની લંબાઈ ગણવાની જરૂર નથી, ને આ બાજુની પહોળાઈ ગણી દે એટલે આ પહોળાઈ ગણવાની જરૂર નથી. તો આ ચારે બાજુ જેટલો પટ્ટો આવેલો છે એ ચોરસ કિમી છે, બરાબર. તો આપણે જે રીતે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ જ રીતે આ શોધાય છે, બરાબર. તો કે આમાં ક્ષેત્રફળ શોધો એટલે કે આપણે પૃથ્વી પર સમગ્ર કેટલો વિસ્તાર આવેલો છે આપણને જાણ થઈ જાય છે. તો આપણી પૃથ્વી પર આપણે જે પૃથ્વીનું ક્ષેત્રફળ છે 50.68 કરોડ ચોરસ કિમી છે, બરાબર. તો પૃથ્વીની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ આ બે એકમોનો એટલે 50.68નો આંકડો મળે છે. એટલે કે પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ 50.68 કરોડ ચોરસ કિમી છે. એટલે કે આટલી પૃથ્વી વિશાળ છે. તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિમી વિસ્તાર આપણા સમુદ્ર એટલે કે મહાસાગરો અને સમુદ્ર પાસે છે. એમાંથી એટલે તેને જલાવરણ કહે છે, બરાબર. લગભગ 14.08 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે, બરાબર. ભૂમિખંડો એટલે જમીની વિસ્તાર. તો આ જે 7 ખંડો આવેલા છે એ 14.08 કરોડ ચોરસ કિમીમાં છે. સાથે જે જલાવરણ રોકનાર સમુદ્ર અને મહાસાગર છે 36.60 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં છે. ને આપણે સમગ્ર પૃથ્વીનું ક્ષેત્રફળ 50.68 કરોડ ચોરસ કિમી છે, બરાબર. તો તમને યાદ રહે એવું છે સમગ્ર પૃથ્વીનું 50.68 કરોડ છે. એમાંથી 36.60 એટલે કે 37 કરોડની આસપાસ મહાસાગરોનું છે અને 14.8 કરોડ ચોરસ કિમી વિસ્તાર ભૂમિખંડોમાં છે, બરાબર. 50 કરોડના 71% ગાળો તો પણ તમને જવાબ મળી જશે. 50ના 29% ગાળો તો પણ તમને જવાબ મળશે. એ રીતે પણ તમે શોધી શકો છો. યાદ ના રાખો તો આ ટ્રીક પણ તમે અપનાવી શકો છો. તો ભૂમિખંડોનું પ્રમાણ 29% છે અને મહાસાગર અને સમુદ્રનું પ્રમાણ 71% છે. એટલે કે આપણી સમગ્ર દુનિયામાં મહાસાગરની જે સમુદ્ર છે એ સમગ્ર પૃથ્વીમાંથી 71% ભાગ રોકે છે અને ભૂમિખંડો છે એ 29% ભાગ રોકે છે. હવે વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બે સરખા ભાગ પડે છે, બરાબર. તો વિષુવવૃત્ત છે આપણી આ પૃથ્વી છે. વિષુવવૃત્ત વિશે તમે બધા જાણો છો, બરાબર. આવી પૃથ્વી છે તો એના બે પટ્ટા પાડવાનું કામ કરે છે વિષુવવૃત્ત, બરાબર. તો પૃથ્વીના બે પટ્ટા પાડવાનું કામ કોણ કરે છે તો કે વિષુવવૃત્ત, બરાબર. તો આ વિષુવવૃત્ત 0 અક્ષાંશ ધરાવતું વૃત્ત છે. તો વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા બે સરખા ભાગ પાડે છે. એટલે કે આ ઉત્તર ગોળાર્ધ છે ઉપરનો અને નીચેનો દક્ષિણ ગોળાર્ધ છે, બરાબર. આ ઉપરનો ઉત્તર ગોળાર્ધ છે અને નીચેનો દક્ષિણ ગોળાર્ધ છે. હવે ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ તરીકે ઓળખાય છે. અહીં પૃથ્વીનો 81% જમીન વિસ્તાર આવેલો છે, બરાબર. આ જે ઉત્તરનો ગોળાર્ધ છે એમાં 100માંથી 81% જમીન છે. જમીન વધારે છે એટલે જમીની ગોળાર્ધ કહેવાય છે. ગોળાર્ધ એટલે કે અડધો ગોળો, બરાબર. પૃથ્વીનો આખો ગોળો છે એમાંથી અડધો ગોળો દક્ષિણ ગોળાર્ધ છે અને અડધો ગોળો કયો છે ઉત્તર ગોળાર્ધ, બરાબર. તો ઉત્તર ગોળાર્ધ એ જમીન ગોળાર્ધ તરીકે ઓળખાય છે. અહીં પૃથ્વીનો લગભગ 81% જમીન વિસ્તાર આવેલો છે. હવે ઉત્તર ગોળાર્ધ છે એમાં અત્યારે જે છે એ જ ખંડો તમે યાદ રાખો તો કે ઉત્તર અમેરિકા છે, યુરોપ છે, એશિયા છે, આફ્રિકાનો પટ્ટો છે અને દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક વિસ્તારો આવેલા છે, બરાબર. ને અડધા વિસ્તારો છે દક્ષિણ ગોળાર્ધમાં છે. તો આ 5 મહત્ત્વના ખંડો આપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે, બરાબર. આ તમને બધાને યાદ જ હશે. ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ખંડો આપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે. હવે બાકી બે વધ્યા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા અને થોડાક અમેરિકાના ભાગો વધ્યા છે. એ બધા ક્યાં આવેલા છે? દક્ષિણ ગોળાર્ધમાં. તો દક્ષિણ ગોળાર્ધમાં જળ રાશિનો વિસ્તાર વધારે છે તેથી તેને જળ ગોળાર્ધ કહે છે, બરાબર. તો જે ઉપરનો ગોળાર્ધ છે, આ જે ઉપરનો ગોળાર્ધ છે આ ગોળાર્ધ જમીની ગોળાર્ધ છે. આમાં 81% જમીન આવેલી છે. આ જે નીચેનો ગોળાર્ધ છે એ જળ ગોળાર્ધ છે. આમાં પાણી વધારે છે, બરાબર. એટલે કે આમાં 90.5% પાણી આવેલું છે, 91% પાણી છે. એટલે આ નીચેનો જે ગોળાર્ધ છે જમીની ગોળાર્ધ છે, બરાબર.
હવે દક્ષિણ ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે, તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. જળરાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો લગભગ 90.5% દક્ષિણ ગોળાર્ધમાં પાણી છે અને 9.5% જમીન વિસ્તારો આવેલા છે. ઉત્તર ગોળાર્ધમાં 20 અક્ષાંશથી 70 અક્ષાંશ સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 70 અક્ષાંશથી 80 અક્ષાંશ વૃત્ત સુધી જમીનની અધિકતા છે. બરાબર, તો આ સહેલું છે, તમારે ટકાવારી યાદ રાખવી જ રાખશો. ઉત્તર ગોળાર્ધમાં 81% જમીન છે, બાકીનું 19 વધ્યું એ પાણી છે. દક્ષિણ ગોળાર્ધમાં 90.5% એટલે કે 90.5% પાણી છે, બાકીનું 9.5% વધ્યું એ જમીન છે. ઉત્તર ગોળાર્ધનો જે 20 અક્ષાંશથી 70 અક્ષાંશ સુધીનો પટ્ટો છે, આપણો ભારતનો પટ્ટો આમાં આવે છે. બરાબર, ભારત તમે જાણો છો 8 અક્ષાંશથી ચાલુ થાય છે અને 32 અક્ષાંશ સુધી છે. બરાબર, સાથે દક્ષિણ ગોળાર્ધ છે એમાં 70 થી 80 અક્ષાંશ વૃત્ત એટલે કે આ 10 અક્ષાંશ વૃત્ત છે ત્યાં એન્ટાર્કટિકા ખંડ આવેલો છે. બરાબર, ત્યાં જમીનની અધિકતા છે અને ઓસ્ટ્રેલિયા પણ છે. સાથે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક આ 4 મહાસાગરો પૃથ્વીની સમગ્ર જળરાશિના 92.7%, એટલે કે આ પૃથ્વી પર 100% પાણી છે એમાંથી 92.7% પાણી કોઈ જગ્યા રોકતું હોય તો આ 4 મહાસાગરોમાં સમાયેલું છે, એટલે કે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ 4 મહાસાગર એટલા વિશાળ છે કે જળ વિસ્તારના જે 71% પાણી છે એમાંથી 92.7% પાણી તો 100માંથી 92.7% એમની પાસે છે. એટલે કે આ 4 મહાસાગરો ખૂબ જ પાણીનો જથ્થો ધરાવે છે. માત્ર ને માત્ર બાકી સમગ્ર દુનિયામાં વધેલું પાણી એટલે કે 8% જ પાણી રહે છે. હવે ભૂમિખંડોને આ મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકાર છે. બરાબર, તો ભૂમિખંડો અને મહાસાગરોનો જે આકાર છે એ ત્રિકોણાકાર છે. આ પૂછાય તો યાદ રાખશો. બરાબર, પછી 4 મહાસાગરોમાં પાણીનો જથ્થો કેટલો છે, જળરાશિ કેટલી છે એ પણ 92.7 યાદ રાખજો. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા છે અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે. બરાબર, તો જે મહાસાગરો છે દક્ષિણ ભાગમાં પહોળા કેમ પહોળા બને છે, ત્યાં પાણી વધારે છે એટલે ઉત્તર તરફ સાંકડા કેમ બને છે, તો ઉત્તર તરફ માત્ર 19% પાણી છે એટલે કે સાંકડા બનતા જાય છે. જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. આ તમારે સરળ રહેશે. જમીની ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ જમીની ગોળાર્ધ છે એટલે ઉત્તરમાં પહોળો છે અને દક્ષિણમાં જળ ગોળાર્ધ છે એટલે દક્ષિણમાં સાંકડો છે જમીની ગોળાર્ધ. બરાબર, આ રીતે તમે યાદ રાખશો તો સરળતાથી યાદ રહેશે. સાથે પૃથ્વી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. મહાસાગરો દક્ષિણમાં વધુ છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધારે છે. બરાબર, આ રીતે તમે યાદ રાખો તો બધા પ્રશ્નો યાદ રહી જશે. ખાલી નામ યાદ રાખો. ઉત્તર ગોળાર્ધ જમીની ગોળાર્ધ છે અને દક્ષિણી ગોળાર્ધ જળ ગોળાર્ધ છે. બરાબર, એટલે કે અડધો ગોળો જળનો છે. હવે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો. બરાબર, તો આ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ કઈ રીતે થયું, વિતરણ ક્યાં આવેલું છે આપણે જોઈ લઈએ. અને આ વિતરણ જે થયું છે એ કઈ રીતે કયા કારણોને લીધે થયું છે એ આમાં જોવાનું છે. જોઈ લઈએ તો ભૂમિખંડો એટલે 7 ખંડ, મહાસાગરો એટલે 4 મહાસાગર. તો ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો તેમની ઉત્પત્તિ સંબંધી પ્રશ્નોના નિરાકરણ માટે મદદરૂપ થાય છે. બરાબર, તો આ ભૂમિખંડો અને મહાસાગરોનું જે વિતરણના સિદ્ધાંતો છે વેગનરે આપ્યા છે, હેરી હેસે, ઘણા બધા આપનાર છે, એમના નામ આવશે. તો એ આ ભૂમિખંડો મહાસાગરોની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એમનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ આપણા જે મનમાં પ્રશ્ન હતો એનું સમાધાન આ સિદ્ધાંતો આપણને આપે છે. તો જોઈએ તો સોલાસ, ગ્રીન, ગ્રેગરી, કેલ્વિન, હેરી હેસ અને વેગનર આ બધા વિદ્વાનો હતા એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે વિચારો રજૂ કર્યા છે. બરાબર, એટલે કે ભૂમિખંડ અને મહાસાગર વિશે વિચાર રજૂ કરનાર હોય તો આ બધા ભૂવૈજ્ઞાનિકો છે. તો સોલાસ છે, ગ્રીન છે, ગ્રેગરી છે, કેલ્વિન છે, હેરી હેસ અને વેગનર છે. આમાં વેગનર સૌથી મહત્વના છે. બરાબર, વેગનરે ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપ્યો છે. તો એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ. બરાબર, આ ખાસ યાદ રાખજો. એમની વનસ્પતિ છે, ભૂસ્તરીય રચના છે, પછી એમાં આવેલા પ્રાણીઓ છે, ભૂમિ સ્વરૂપો છે. આ બધી જ બાબતોમાં વિવિધતા એટલે થોડા ઘણું એમના
કાનનો કલર બદલાઈ શકે છે, પણ એ દાખલા તરીકે ભૂણ છે તો ભૂણ જેવું ભૂંડ જ છે, બરાબર. તો એમાં એકતા પણ છે, એટલે કે વિવિધતા સાથે એકતા પણ છે. તો કે આ એકબીજાથી અત્યારે દુનિયામાં આ બધા સાતો ખંડ એકબીજાથી ખૂબ દૂર થઈ ગયા છે, પણ આ સાતે ખંડો જૂના સમયમાં એક જેવા હતા. એ આપણે જાણવું હોય તો એ ખંડોમાં અત્યારે જે વનસ્પતિ, દાખલા તરીકે ઓસ્ટ્રેલિયામાં જે કોથળીવાળા પ્રાણી છે, એવા પ્રાણી એની નજીક જે ખંડ હતું જૂના સમયમાં, ત્યાં એના અવશેષો અત્યારે પણ આપણને મળી આવે છે, બરાબર. એટલે કે આ વનસ્પતિઓ છે, એની ભૂસ્તર એટલે કે પથ્થરોની રચના છે, પ્રાણીઓ છે, ભૂમિ સ્વરૂપ છે, આ બધી બાબતો અત્યારે પણ આપણે જોઈને કહી શકીએ છીએ કે આ જૂના સમયમાં એક જેવા હતા, જોડે હતા, પાસે હતા, બરાબર, પણ અત્યારે અલગ થયા છે. તો આ તમે યાદ રાખશો, એકબીજાથી દૂર આવેલા ભૂમિખંડોમાં વનસ્પતિ, ભૂસ્તરી રચના, પ્રાણીઓ અને ભૂમિ સ્વરૂપો, આ ચારેયના લીધે આપણે જાણી શકીએ છીએ કે એમાં વિવિધતામાં સાથે સામ્યતા પણ જોવા મળે છે. હવે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ, કોથળી વર્ગના એટલે કંગારૂ, બરાબર. તો કોથળી વર્ગના જે પ્રાણીઓ છે એ દક્ષિણ અમેરિકાની ભૂમિમાંથી અશ્મિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. તો જૂના સમયમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા બે નજીક હતા, એટલે કંગારુઓ છે અત્યારે ઓસ્ટ્રેલિયામાં જીવતા છે, પણ એ વખતે દક્ષિણ અમેરિકામાં એવું કંઈ મહાઆફત આવી છે, તો એ બધા અશ્મિ એટલે કે સળગીને એનું અશ્મિ બની ગયું છે, બરાબર, એક જાતના મહાકોલસો બની ગયું છે. તો ભૂમિમાંથી અશ્મિ સ્વરૂપે આપણને મળ્યા છે. ઉત્તર અમેરિકાના એપ્લેશિયન અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોલસો એક જ કાળમાં બનેલા હોવાનું પ્રમાણ મળી આવે છે. તો ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ છે અત્યારે પણ નજીક છે, બરાબર. તમારા નકશામાં ગોળાકૃતિ છે, એટલે તમને અમેરિકા આ બાજુ બતાવેલું છે પૂર્વમાં અને યુરોપ પશ્ચિમમાં છે, પણ એવું નથી. ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો, તો ઉત્તર અમેરિકાનું જે એપ્લેશિયન વિસ્તાર છે અને પશ્ચિમ યુરોપની જે જમીન છે એમાંથી જે કોલસો પ્રાપ્ત થાય છે એ બંને એક જ કાળમાં બનેલા હોવાનું પ્રમાણ મળી આવે છે. એટલે કે આ જે કોલસા છે એમની ઉંમર અત્યારે પણ ત્યાં બે અલગ અલગ ખંડમાં શોધ્યા તો ઉંમર પણ બેની એક હોવાનું મનાય છે, બરાબર. એમાં કાર્બન 14 પદ્ધતિ આવે છે, એના લીધે આપણે કોઈ પણ પદાર્થની ઉંમર જાણી શકીએ છીએ. તો આ ઉત્તર અમેરિકાના એપ્લિકેશન ક્ષેત્ર અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી જે કોલસો મળ્યો છે એ અત્યારે પણ એક હોવાનું મનાય, એનો સમય એક હોવાનું મનાય છે. કેટલાક પ્રદેશોમાં આબોહવા કરતાં ભૂતકાળમાં જુદા પ્રકારની આબોહવા હતી તેવી સાબિતી આપણને પ્રાપ્ત થઈ છે. એટલે કે આબોહવામાં થોડો બદલાવ આવી શકે છે જે તે સમય. દાખલા તરીકે 1 કરોડ વર્ષ પહેલાં આબોહવા ત્યાં બદલાઈ ગઈ એવું પણ બને છે, બરાબર. આબોહવા કાયમી સ્થિતિ નથી, લાંબા ગાળાની છે, પણ એક જ જેવી રહેશે એવું કોઈ નક્કી છે નહીં. આપણા રાજસ્થાનમાં એ ભરપૂર દરિયો હતો, પણ અત્યારે રણ છે, બરાબર. તો આબોહવા ધરમૂળથી આપોઆપ બદલાઈ ગઈ હોય, અથવા બીજો ફેરફાર એવો છે કે ઘણા દૂરના ભૂતકાળમાં વર્તમાન ભૂમિખંડો અન્ય સ્થાને હોય અને પછીથી વિસ્થાપન પામ્યા હોય. તો આવી બે આ વસ્તુઓ જોઈ, પુરાવા ચેક કર્યા બધાએ ચાર પ્રાણીઓના, વનસ્પતિઓના, તો એ પુરાવા પરથી ખબર પડી કે જૂના સમયમાં આબોહવા ધરમૂળથી બદલાયું એવું બની શકે છે. બીજું એ કે ઘણા દૂરના ભૂતકાળમાં, એટલે કે ઘણા કરોડો વર્ષ પહેલાં વર્તમાન ભૂમિખંડો અન્ય સ્થાને હોય અને પછીથી વિસ્થાપન પામે. વિસ્થાપન એટલે એમની જગ્યા બદલી દીધી હોય, બરાબર. દાખલા તરીકે તમે અત્યારે બનાસકાંઠામાં રહેતા હો અને અમેરિકા જતા રહો કે દિલ્હી રહેવા જતા રહો, તો તમે વિસ્થાપન કર્યું કહેવાય, બરાબર. એટલે કે જગ્યા તમારી જ્યાં હોય ત્યાંથી મૂળ જગ્યા બદલી નાખો તો વિસ્થાપન છે. તો આ રીતે બની શકે છે કે આબોહવા કાં તો ભૂમિખંડો એમની જગ્યા બદલી, તો એના લીધે આ બધા બદલાવ, ફેરફાર આપણે સંભવ જોઈ શકીએ છીએ, એટલે ખંડો જુદા જુદા જોઈ શકીએ છીએ. તો દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને, એટલે કે ઘણા દૂરના ભૂતકાળમાં ભૂમિખંડો સરક્યા હોય, એમની જગ્યા બદલી હોય, તો આ સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મનીના જે વૈજ્ઞાનિક હતા પ્રોફેસર આલ્ફ્રેડ વેગનર, તમે નામ ખાસ યાદ રાખજો, જર્મનીના હતા આલ્ફ્રેડ વેગનર. તો એમણે ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપ્યો, 1912માં રજૂ કર્યો, બરાબર. ક્યારે? 1912માં. તો વૈજ્ઞાનિક પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવતો ખંડ પ્રવાહન સિદ્ધાંત 1912માં રજૂ કર્યો હતો. તો શું સમજાવતો હતો? તો કે જે વર્તમાન ભૂમિખંડો 7 ખંડો છે એ અને મહાસાગર છે, એના ઉત્પત્તિ કઈ રીતે થઈ અને વિતરણ એટલે કે કઈ જગ્યાએ જૂના સમયમાં હતા તે,
અને બીજું વિતરણમાં એ છે કે અત્યારે કઈ જગ્યાએ છે, બરાબર. તો અત્યારના ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવતો ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપ્યો, બરાબર. તો ખંડ પ્રવાહનો સિદ્ધાંત તમને પૂછાય. ખંડ એટલે 7 ખંડ અને એમાં મહાસાગર છે. આ બંનેની ઉત્પત્તિ અને વિતરણ એમની અત્યારે સ્થાન લોકેશન ક્યાં છે, આ બંને બતાવતો સિદ્ધાંત ખંડ પ્રવાહનો સિદ્ધાંત છે. એ આલ્ફ્રેડ વેગનરે આપ્યો છે, 1912માં આપ્યો છે. શેના માટે આપ્યો છે? તો કે ઉત્પત્તિ, બરાબર. કોની? તો કે ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણ બતાવે છે. 1924માં અંગ્રેજી ભાષામાં એમનું જે પુસ્તક હતું એનું ભાષાંતર થયું અને તે પછી જ એટલે કે 12 વર્ષ પછી આ સિદ્ધાંત બહાર પડ્યો અને ત્યારે બધાને ખબર પડી. હવે આપણે વેગનરનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત જોઈએ. તો વેગનરનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત રજૂ થયો એ પહેલાં સ્નેઇડર છે, ફિશર છે, ટેલર ને બેકન આ 4 વિદ્વાનો એ સંબંધિત વિચારો રજૂ કરી ચૂક્યા હતા. પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકોમાં પ્રાચીન જીવો અને વનસ્પતિના અશ્મિય રૂપે સચવાયેલો છે. તો પૃથ્વીનો જે જમીન છે, પોપડા છે, પછી પ્રાકૃતિક ઇતિહાસ છે એટલે કે કુદરતી ઇતિહાસ છે, એ એના જૂના ખડકો એટલે કે જૂના પથ્થરોમાં અત્યારે પણ આપણે પ્રાચીન જીવ અને વનસ્પતિના અશ્મિય રૂપે જોઈ શકીએ છીએ. અશ્મિયો એટલે વનસ્પતિના જુદા જુદા પુરાવો, બરાબર. અત્યારે બળી ગયા હોય તો કોલસા રૂપે હોઈ શકે છે, હાડકા રૂપે હોઈ શકે છે, બધા અલગ અલગ રૂપે હોઈ શકે છે. પ્રાચીન જીવો અને વનસ્પતિઓના અશ્મિયો આ બે વસ્તુમાં આપણે અત્યારે પણ જૂનો ઇતિહાસ જોઈ શકીએ છીએ. તો જુદા જુદા ખંડોના ભૂભાગોમાંથી સામ્ય ધરાવતા અશ્મિયો મળી આવ્યા છે. અગાઉ વાત કરી છે, બરાબર. તો ઘણા બધા ભૂભાગો એટલે કે જમીની ભાગો એવા છે કે ત્યાંના અશ્મિયો એ અત્યારે જમીની ભાગો બે અલગ અલગ છે, બરાબર. દાખલા તરીકે આપણું ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યારે ઘણો ફરક છે, ઘણું દૂર છે, પણ ત્યાં ઘણું આપણને સામ્ય પણ જોઈ શકીએ છીએ, બરાબર. ઉત્તર આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા આમાં પણ ફરક છે, પણ અત્યારે પણ એમાં એ ભાગના ખૂણા બે અલગ અલગ ખૂણાથી એક આફ્રિકા ઉત્તરમાંથી લઈએ પુરાવો અને એક દક્ષિણ આફ્રિકામાંથી પુરાવો લઈએ તો એ પુરાવો અત્યારે પણ મળતા આવે છે, બરાબર. તો આ માહિતીના આધારે 1912માં એક એવા વિચારનો જન્મ થયો કે આજથી આશરે 20 કરોડ વર્ષ પહેલાં વર્તમાન ભૂમિખંડો એટલે કે વર્તમાન 7 ખંડો છે એકબીજા સાથે જોડાયેલા હતા. તમારે ખાસ વાત યાદ રાખવાની છે. જે 7 ખંડો છે એકબીજા સાથે જોડાયેલા હતા, કોઈ ખંડ અલગ હતા નહીં, બધા એક જ જગ્યાએ હતા. તો પૃથ્વી સપાટી પર એક અને એકમાત્ર ખંડ હતો. આ તો સમગ્ર ખંડને વેગનરે પેન્જિયા નામ આપ્યું. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આપણે આ જે પૃથ્વી પર ખંડ હતો એક, અત્યારે 7 ખંડ છે. તો પૃથ્વી સપાટી પર એકમાત્ર ખંડ હતો અને એ જે ખંડ હતો એનું નામ હતું પેન્જિયા. આ તમે જમીન વિસ્તાર નામ યાદ રાખશો. જૂના સમયમાં જે જમીન વિસ્તાર હતો એક જ હતો, તો એનું નામ હતું પેન્જિયા, બરાબર. અને પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે આદિખંડ, બરાબર. તો તમે જે આદિખંડ જૂના સમયમાં જે ખંડ હતો એને આદિખંડ, બરાબર. જૂના સમયનો ખંડ એટલે કે આદિખંડ, એનું નામ હતું પેન્જિયા. હવે ખંડ પ્રવણ સિદ્ધાંત અનુસાર આ પેન્જિયાના ઉત્તર ભાગને આપણે લોરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાલેન્ડ કહીએ છીએ, બરાબર. પેન્જિયા હતો જમીની વિસ્તાર હતો, એના પણ બે ભાગ પડતા હતા. એમાં જે ઉત્તર ભાગ હતો એને લોરેશિયા, દક્ષિણ ભાગને ગોંડવાલેન્ડ કહેતા હતા, બરાબર. તો આ ગોંડવાના લેન્ડ છે એ એમાં આપણું ભારત પણ સમાયેલું છે, બરાબર. હમણાં આવશે, આગળ વાત કરું છું. તો આ જે પેન્જિયા છે એ એક જ જમીની વિસ્તાર હતો, એક જ ખંડ હતો. અત્યારે 7 ખંડ છે, તમે જાણો છો. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા એ બધા. જૂના સમયમાં એક જ ખંડ હતું પેન્જિયા, એટલે કે આ બધા ખંડો જોડાયેલા હતા, એક જગ્યાએ હતા. તો પેન્જિયા એનું નામ આપ્યું છે. પેન્જિયા એટલે આદિખંડ એટલે કે જૂનો મહાખંડ, મોટો ખંડ, એનું નામ પેન્જિયા. હવે આ પેન્જિયાના ઉત્તર ભાગને આપણે લોરેશિયા કહીએ છીએ અને દક્ષિણી ભાગને ગોંડવાના લેન્ડ કહીએ છીએ, બરાબર. આ બે નામ યાદ રાખશો. બંને ભૂમિભાગની વચ્ચે પૂર્વ પશ્ચિમ વ્યાપ્ત ટેથીસ સમુદ્ર હતો, બરાબર. તો આ લોરેશિયા અને ગોંડવાલેન્ડ છે એની વચ્ચે એક ટેથીસ સમુદ્ર હતો. હમણાં આકૃતિ હું તમને બતાવું છું. તો એ પૂર્વ અને પશ્ચિમ દિશામાં હતો, બરાબર. તો આ ઉત્તર અને દક્ષિણમાં હતા, એની વચ્ચે પૂર્વ અને પશ્ચિમમાં ટેથીસ હતો, બરાબર. તો ટેથીસની ઉત્તરે આવેલા લોરેશિયામાં જે ટેથીસની એ સમુદ્ર છે એ વચ્ચે હતો, બરાબર. નીચે ગોંડવાના લેન્ડ હતો. તો આ જે ટેથીસની ઉત્તરે, બરાબર, લોરેશિયા ઉત્તરે છે અને ગોંડવાના લેન્ડ ટેથીસની દક્ષિણે છે. તો ટેથીસની ઉત્તરે આવેલા લોરેશિયામાં હાલના ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડ હતા, બરાબર.
તો હાલ જે ખંડ વિષુવવૃત્તથી ઉપર છે એ, બરાબર, એ જ ભાગો. થોડા ઘણો બદલાવ હશે. તો ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા, આ 3 ખંડો આ ટેથીસની ઉત્તરે આવેલા હતા, બરાબર. આ 3 ખંડો લોરેશિયા. કયા કયા? તો કે ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડ. હવે ટેથીસની દક્ષિણે આવેલા ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડ આવેલા હતા, બરાબર. તો આ યાદ રાખજો. ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા 1, આફ્રિકા 2, દક્ષિણ ભારત 3, ઓસ્ટ્રેલિયા 4, એન્ટાર્કટિકા 5. જો ઓસ્ટ્રેલિયા છે અત્યારે દક્ષિણ ખંડમાં જ છે, એન્ટાર્કટિકા પણ ત્યાં છે. દક્ષિણ ભારત થોડું ઉપર જતું રહ્યું છે, બરાબર. જૂના સમયમાં નીચે હતું, એટલે કે સરક્યું છે ઉપરની દિશામાં. હું કહું છું આગળ આવશે. પછી આફ્રિકા અત્યારે પણ ત્યાં છે, દક્ષિણ આફ્રિકા, બરાબર. અને અમેરિકા, તો દક્ષિણ અમેરિકાનો પટ્ટો અત્યારે લોકેશન બદલાણું છે, પણ છે એ બાજુ જ, બરાબર. ચાલો, તો આ 5 ખંડો ગોંડવાના લેન્ડમાં હતા. હવે આ પેન્જિયા એટલે સમગ્ર જમીની વિસ્તાર, બરાબર. મહાખંડ હતો, એક જ ખંડ હતો જૂના સમયમાં. એના 2 ભાગ હતા, એક લોરેશિયા અને બીજો ગોંડવાના લેન્ડ, બરાબર. વચ્ચે એક ટેથીસનો સાગર હતો, બરાબર, સમુદ્ર હતો. હવે આ પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો પેન્થાલસા કરીને મહાસાગર આવેલો હતો, બરાબર. તો પેન્જિયા આ જે હતો એ આખો ખંડ હતો, જમીન વિસ્તાર. હવે એવો ને એવો એક પાણી માટેનો મહાસાગર એક મોટો હતો, એનું નામ હતું પેન્થાલસા. શું નામ હતું? પેન્થાલસા. તો આ મહાખંડ ચારે બાજુ એક વિશાળ અને છીછરો એટલે કે ઓછો ઊંડો, બરાબર, વધારે એક પેન્થાલસા મહાસાગર આવેલો હતો. આ સમયે એન્ટાર્કટિકા ખંડ એ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા પાસે હતો. તો અત્યારે જે એન્ટાર્કટિકા ખંડ છે દુનિયાના છેક છેડે આવેલો છે, પણ જૂના સમયમાં આ જે એન્ટાર્કટિકા ખંડ હતું દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા પાસે હતું, બરાબર. આ વિચારધારા ખંડોના કિનારાના આકાર, બંધારણ, વનસ્પતિ, જીવસૃષ્ટિ, સ્થાન વગેરે વિશેની અદ્યતન માહિતી પૂરી પાડે છે. તો જે કે આ વિચારધારા છે જૂના સમયના પેન્જિયા અને પેન્થાલસા એટલે પાણીનો મહાસાગર, બરાબર. તો આ વિચારધારા એવું કહે છે કે એન્ટાર્કટિકા ખંડ અને દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા બંને પાસે હતા, નજીક હતા. અને આ વિચારધારા ખંડોના કિનારા, આકાર, બંધારણ, વનસ્પતિ, જીવસૃષ્ટિ વિશેની અદ્યતન આધુનિક માહિતી પૂરી પાડે છે. આ પેન્જિયાનું કાળક્રમે વિભાજન થયું, બરાબર. અને આજના ભૂમિખંડો 7 કોન્ટિનેન્ટ્સ, તો આપણા અત્યારે 7 ખંડો છે, બરાબર. ખંડને અંગ્રેજીમાં કોન્ટિનેન્ટ કહેવાય. તો આ જે પેન્જિયાનું વિભાજન થયું, એટલે કે ગોંડવાલેન્ડ અને લોરેશિયા હતું, એમાંથી 7 ખંડો બન્યા અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. અને જે પેન્થાલસ હતું એમાંથી 7 મહાસાગરો બન્યા. 7ની 4 બન્યા, બરાબર. ખંડો 7 છે અને મહાસાગરો 4 છે. તો જે પેન્થાલસા હતું એમાંથી 4 મહાસાગરો બન્યા અને જે પેન્જિયા હતું એમાંથી 7 ખંડો બન્યા છે, બરાબર. તો હવે વેગનરે એ આબોહવા વિજ્ઞાની અને ભૌતિક વૈજ્ઞાનિક હતો, બરાબર. તો ક્લાઇમેટોલોજિસ્ટ અને બીજા હતા જીઓફિઝિસ્ટ. તો એમના નામ વેગનર જે હતા એ યાદ રાખજો કે આબોહવા વૈજ્ઞાનિક હતા, એટલે કે હવા પાણીની જાણકારી રાખનાર, અને ભૂભૌતિક વિજ્ઞાન એટલે કે જમીની જાણકારી રાખનાર, બરાબર. તેણે પોતાના ખંડ પ્રવહન સિદ્ધાંતના સમર્થનમાં વિવિધ ઉદાહરણો આપ્યા. તો કે ભૂ સ્વરૂપોનું વિજ્ઞાન વિશે વાત કરી, બીજું ભૂભૌતિક વિજ્ઞાન, ત્રીજું ભૂસ્તર વિજ્ઞાન, ચોથું આબોહવા વિજ્ઞાન. આ બધા જ વિજ્ઞાનનો પુરાવા રજૂ કર્યા અને એમણે આ ખંડ પ્રવહન સિદ્ધાંત હતો એને સ્પષ્ટ કર્યો અને દુનિયા પણ માનવા લાગી કે આ સિદ્ધાંત તો સાચો છે, જૂના સમયમાં આવું હતું, બરાબર. હવે આ તમે જોઈ શકો છો. તો સમગ્ર જે પાણીનો વિસ્તાર તમને દેખાય છે, આ પાણીનો વિસ્તાર છે, બરાબર. આ સમગ્ર પટ્ટો, આ બધો, અને વચ્ચે પણ છે પાણી. તો એ પાણીનો જે વિસ્તાર છે એ પેન્થાલસા કહેવાય છે. પછી આ જે ખંડ દેખાય છે, બરાબર, તમે આ ખંડ જોઈ શકો છો, આ છે અને નીચે છે, બરાબર. તો જે આ 2 ખંડ છે, બરાબર. તો આ ઉપરનો જે વિસ્તાર છે લોરેશિયા છે અને નીચેનો જે વિસ્તાર છે એ ગોંડવાના લેન્ડ છે, બરાબર. તો આપણો દક્ષિણ ભારત છે એ અત્યારે ગોંડવાના લેન્ડમાં છે. આ જુઓ, તમે જોઈ શકો છો,
આ ભારત, બરાબર. કયા પટ્ટામાં છે? તો કે ગોંડવાના લેન્ડમાં. જૂના સમયમાં એવું પૂછે કે ભારત ક્યાં સમાયેલું, તો તમારે જવાબ લખી દેવાનો ગોંડવાના લેન્ડ, બરાબર. હવે આ ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા છે, ઉત્તર અમેરિકા એની ઉપર જતું રહ્યું છે, બરાબર, આગળના પટ્ટામાં. પછી આફ્રિકાનો ભાગ છે, મેડાગાસ્કર છે, દુનિયાનું મોટું જૈવ વિવિધતા ધરાવતું મેડાગાસ્કર છે. પછી આફ્રિકા, ભારત છે, સાથે ઓસ્ટ્રેલિયા છે, બરાબર. આ હમણાં તાસ્માનિયા કરીને એક નવો જમીની ભાગ મળ્યો છે, એ પણ ત્યાં છે. સાથે આ વચ્ચે જે સમુદ્ર છે એ તમે યાદ રાખશો, બરાબર. આ પૂર્વથી પશ્ચિમ, એટલે કે આ પૂર્વથી પશ્ચિમ દિશામાં આ ટેથીસ મહાસાગર હતો. કયો મહાસાગર હતો? ટેથીસ, બરાબર. તો આ ટેથીસ સાગરની ઉત્તરે તમે જોઈ શકો છો લોરેશિયા છે, બરાબર. ટેથીસની ઉત્તરે લોરેશિયા છે અને આ ટેથીસની દક્ષિણે ગોંડવાના લેન્ડ છે, બરાબર. તો આ બે આખો જે સમગ્ર ભાગ છે, બરાબર, સમગ્ર ભાગ છે એ પેન્જિયા તરીકે ઓળખાતો હતો ને જમીનનો સમગ્ર ભાગ છે એ પેન્થાલસા તરીકે ઓળખાતો હતો, બરાબર. આ 20 કરોડ વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી. અત્યારે તમે દુનિયાનો નકશો જુઓ તો જે સ્થિતિ છે એ અત્યારે છે, પણ 20 કરોડ વર્ષ પહેલાં આનાથી બિલકુલ તદ્દન અલગ સ્થિતિ હતી. હવે દ્વિતીય જીવયુગ દરમિયાન આ દ્વિતીય જીવયુગમાં આપણે જોયું તો જેને મેસોજોઇક કહેવાય છે, બરાબર. તો આ દ્વિતીય જીવયુગ હતો દરમિયાન એમાં આપણે જુદી જુદી મહાસાગરોમાં જીવોનું અસ્તિત્વ હતું. એમાં નાનામાંથી મોટા જીવો, વનસ્પતિઓ મોટી થતી ગઈ એની વાત છે, બરાબર. તો દ્વિતીય જીવયુગ દરમિયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને અન્ય બળોના કારણે પેન્જિયામાં ભંગાણ પડ્યું, બરાબર. તો પેન્જિયા જે જમીન ખંડ હતો એમાં ભંગાણ પડ્યું. અલગ અલગ ભૂખંડો તેની નીચે આવેલા ભૂરસ ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા. દ્વિતીય જીવયુગ હતો એમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ, બરાબર, પૃથ્વી જોડે ગુરુત્વાકર્ષણ પોતાના તરફ ખેંચવાની જે શક્તિ હતી વસ્તુઓને, અને અન્ય બળો, તો અન્ય બળો જે જમીની બળો, આંતરિક બળો હતા એ, બરાબર, ઉષ્ણતા નયન છે ને બધા બળો, ગરમી છે ને બધું છે. તો અન્ય બળોના કારણે આ પેન્જિયા હતો એમાં ભંગાણ પડ્યું, બરાબર. આપણે સૌરમંડળની જે રીતે રચના જોઈ તે રીતે જ આમાં રચના નજીકી છે. તો એ પેન્જિયામાં ભંગાણ પડ્યું ને અલગ અલગ 7 ભૂખંડો બની ગયા. કેટલા બન્યા? 7. હવે અલગ અલગ ભૂખંડો તેની નીચે આવેલા ભૂરસ ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા, બરાબર. હવે આ ભંગાણ પડ્યું, પેન્જિયા તૂટ્યો, તો પેન્જિયા તૂટવાના લીધે એ જે અલગ પડેલા ભૂખંડો હતા, એટલે કે ગોંડવાના લેન્ડ અને લોરેશિયા, બે 7 ભાગોમાં, કાં તો એના કરતાં નીચે બીજી 15 છે, બરાબર, તકતીઓ, નાની તકતીઓ, આટલા ભાગોમાં એ નીચે આવેલો ભૂરસ, તો ભૂરસ તમને ખબર છે, બરાબર, ઉપર ભૂકવચ છે, એની નીચે જે આવરણ છે એ ભૂરસ છે, બરાબર. તો આ જે ભૂરસ છે 2900 કિમી સુધીનું આવરણ છે, ભૂરસ છે. તો આ જે ભૂરસ છે એની ઉપર વિશાળ તરાપાની, એટલે કે જેમ હોડી તરતી હોય છે એમાં બધા એ ભૂરસની ઉપર તરતા હતા, બરાબર. તો પેન્જિયામાં જે અલગ ખંડો થયા હતા એ બધા આ ભૂરસ ઉપર તરતા હતા. આ ભૂખંડોમાંથી છૂટા પડેલા કેટલાક ભૂખંડો બળોની દિશામાં સરકવા લાગ્યા, કે એમણે જે બળ ખેંચતા હતા એ બળો તરફે જવા લાગ્યા. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાથી છૂટા પડી પશ્ચિમ તરફ સરક્યા. તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અને સાથે યુરોપ અને આફ્રિકાથી છૂટા પડી આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા એક બાજુ રહી ગયા, એનાથી યુરોપ અને આફ્રિકા બંને છૂટા પડી ગયા અને પશ્ચિમ તરફ સરકવા લાગ્યા. કઈ તરફ સરકવા લાગ્યા? પશ્ચિમ. તો યુરોપ અને આફ્રિકા પશ્ચિમ તરફ સરકવા લાગ્યા, બરાબર, એ યાદ રાખજો. સાથે આફ્રિકા અને યુરોપ જે હતા એ વિષુવવૃત્ત તરફ ખસ્યા, બરાબર. એટલે બે એમની દિશા હતી, એક પશ્ચિમ દિશા અને એક વિષુવવૃત્ત તરફ, એટલે કે નીચેથી ઉપર તરફ. અત્યારે જે એન્ટાર્કટિકા છે એનાથી વિષુવવૃત્ત તરફ, બરાબર. તો આફ્રિકા અને યુરોપ જે હતા એ વિષુવવૃત્ત તરફ ખસ્યા. દ્વિતીય જીવયુગની વાત હતી. હવે તૃતીય જીવયુગ આવ્યો એમાં ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા. તો ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા બિલકુલ નીચે હતા, બરાબર. તો આ ઓસ્ટ્રેલિયાને આ તમે જોઈ શકો છો, બરાબર.
હા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકા હતા એ ઉપરની દિશામાં સરકવા લાગ્યા. તો ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા, એટલે કે એ જ્યાંથી હતા ત્યાંથી દક્ષિણ બાજુ, એટલે કે ઉપરની બાજુ. ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ઉત્તર પૂર્વ તરફ ખસ્યો. જે ભારતીય ઉપખંડ હતો એ આફ્રિકાથી અલગ થઈ ગયો અને કઈ દિશામાં ખસવા લાગ્યો? તો કે ઉત્તર પૂર્વ દિશા તરફ ખસ્યો. બરાબર, તમે આ જોઈ શકો છો. બરાબર, આ આફ્રિકાનો ઉપખંડ છે અને ત્યાંથી આપણો છે. બરાબર, આ ભારતીય ઉપખંડ છે. તો ભારતીય ઉપખંડ હતો એ ઉત્તર પૂર્વ દિશા તરફ ખસવા લાગ્યો. બરાબર, આફ્રિકાથી છૂટો પડીને કઈ તરફ? તો કે ઉત્તર પૂર્વ તરફ ખસવા લાગ્યો. રાખશો. બરાબર, ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા આ બે જોડે રહે, એનાથી યુરોપ ને આફ્રિકા છૂટા પડીને પશ્ચિમ તરફ અને વિષુવવૃત્ત તરફ ખસવા લાગ્યા. સાથે ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકા હતા એ બંને દક્ષિણ દિશામાં, એટલે કે ઉપરની તરફ સરકવા લાગ્યા વિષુવવૃત્ત તરફ. સાથે ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ, એટલે કે ભારત ને આફ્રિકા અલગ થઈ ગયા. એમાં ભારત જે હતું ભારતીય ઉપખંડ એ ઉત્તર પૂર્વ તરફ ખસ્યો. આ દિશા યાદ રાખજો, ઉત્તર પૂર્વ. બરાબર, સમાંતરે અલગ પડેલા ભૂમિખંડો વર્તમાન સ્થાન પર ગોઠવાયા. અત્યારે તમે જુઓ છો ત્યાં ગોઠવાયા. બરાબર, ઘણા વર્ષો પહેલાં આવું થયું, એટલે ઘણા વર્ષો પહેલાં ગોઠવાયા, ઘણા વર્ષો પહેલાં આવું થયેલું હતું. બરાબર, તો ભૂમિખંડો વચ્ચે ખાલી વિસ્તાર જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં બધે જળરાશિ, એટલે કે પાણીનો જથ્થો બધે એકઠો થઈ ગયો અને ત્યાં બધા મહાસાગરો અને સમુદ્ર અસ્તિત્વમાં આવ્યા. બરાબર, તો આ વેગનરનો સિદ્ધાંત છે, 1912માં રજૂ કર્યો હતો. એના સિદ્ધાંતનું નામ છે ખંડ પ્રવહન. તે મૂળ જર્મન ભાષામાં લખાયેલ પુસ્તક પછીથી અંગ્રેજી ભાષામાં અનુવાદ થયું, એટલે કે 12 વર્ષ પછી. તો 1924થી આ સિદ્ધાંત બધા માન્યતા આપવા માંડ્યા અને સ્વીકૃતિ આપી. વેગનરના વિચારોને અમેરિકાના ભૂસ્તર વિજ્ઞાનીઓ સ્વીકારવા તૈયાર ન હતા. એ પહેલાં ના માનતા હતા, પરંતુ બ્લેકેટ અને ધ્રુવોની ભ્રમણ વિચારધારા 1950-60માં બ્લેન્કેટે એવું કહ્યું કે આ ધ્રુવો ફરી રહ્યા છે. હેરી એશનો સમુદ્ર તળનો પ્રસરણનો હેરી એશ સમુદ્ર તળનો સિદ્ધાંત આપ્યો કે સમુદ્રનું તળ વિસ્તાર પામી રહ્યું છે, અત્યારે પણ મોટો થઈ રહ્યું છે 1960માં. અને ગ્રીન અને ગેગરીનો ચતુષ્ફલકનો સિદ્ધાંત વગેરેના કારણે ખંડ પ્રવહન સિદ્ધાંત હતો એ સ્વીકૃતિ પામે, એટલે કે સાચો છે. તમે આમાં આ સિદ્ધાંત યાદ રાખશો, બ્લેકેટનો ધ્રુવોનું ભ્રમણ વિચારધારાનો સિદ્ધાંત. બરાબર, 1950-60 યાદ નહીં રહે તો ચાલશે, પણ બ્લેકેટે કયો સિદ્ધાંત આપ્યો? તો કે ધ્રુવોનું ભ્રમણનો વિચારધારાનો સિદ્ધાંત. પછી હેરી એશનો સમુદ્ર તળનું પ્રસરણનો સિદ્ધાંત યાદ રાખજો. તો કે સમુદ્રનું જે નીચેનું તળ છે એ પ્રસરણ, એટલે કે વિસ્તાર પામી રહ્યું છે, મોટું થઈ રહ્યું છે, ફેલાઈ રહ્યું છે. તો હેરી એશનો સમુદ્ર તળનો પ્રસરણ. પછી ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલકનો સિદ્ધાંત. બરાબર, આ બંને યાદ રાખજો. વેગનરે સમજાવ્યું કે પેન્જીયાના વિભાજિત ભૂમિખંડો ફરી પાછા બંધ બેસતા ગોઠવવામાં આવે તો એક સંપૂર્ણ આકૃતિ બને છે. વેગનરે એવું પણ કહ્યું કે અત્યારે જે 7 ખંડો છે એને ફરીથી તમે એક આકૃતિમાં ગોઠવો તો એ જૂના સમયમાં હતા એવા એ આકૃતિમાં તમે અત્યારે પણ જોઈ શકો છો. એક સરસ મજાની આકૃતિ બને છે. આના માટે તેણે જિગસો ફીટ આકૃતિ, બરાબર, જિગસો ફીટ પઝલ જે રમત રમવાની આવે છે એ જિગસો ફીટ આકૃતિ, એ પઝલની રમતનો ઉપયોગ કરીને જિગસો ફીટ, કઈ પઝલની રમત છે, જિગસો ફીટના આધારે એ આકૃતિ અત્યારે પણ ગોઠવી શકાય છે. તો પેન્જીયા પ્રમાણે જુદા જુદા આકારોને ભૂમિખંડના ટુકડા એકબીજામાં યોગ્ય જગ્યાએ આપણે ગોઠવવા જઈએ તો જૂના સમયનો જે પેન્જીયા હતો એ પેન્જીયા બની શકે છે. તેના મત પ્રમાણે એટલાન્ટિકના બંને કિનારા આવેલ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા એકબીજામાં બરાબર ગોઠવાઈ જાય તેવા. અત્યારે જે એટલાન્ટિક બહુ દૂર છે, એ એટલાન્ટિક જે વધારે દૂર છે એ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા આ બંને એટલાન્ટિક જે મહાસાગર છે મોટો, એના કિનારે 2 ખંડ આવેલા છે. બરાબર, એક દક્ષિણ અમેરિકા ખંડ છે અને એક આફ્રિકાનો ભાગ છે. તો આ બંને એકબીજામાં અત્યારે પણ હાલ દૂર છે, પણ બરાબર નજીક નજીક લાવીએ તો એની આકૃતિ અત્યારે પણ બંધ બેસતી મળે છે અને એકબીજામાં ગોઠવાય છે. કયા કયા? તો કે દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા. બરાબર, એ જ રીતે ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ યુરોપની સાથે મળીને એક સરસ મજાનો સંપૂર્ણ જૂના સમયમાં આકાર હતો જે લોરેશિયાનો એ બનાવે છે. સાથે ઓસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો અને બંગાળની ખાડી આ બરાબર અત્યારે ગોઠવાય છે. અત્યારે ભારત ઉત્તર પૂર્વ દિશામાં ખસ્યું એટલે ઓસ્ટ્રેલિયાથી અલગ પડી ગયું. બરાબર, ઓસ્ટ્રેલિયા દક્ષિણ દિશા તરફ ખસ્યું.
એટલે આ દિશામાં ફેરફારને લીધે થોડી એમની અંતર વધ્યું છે. સ્વેસના મત અનુસાર મહાસાગરના તળિયા સહિત આખી પૃથ્વી પર ભૂકવચ પથરાયેલું છે. બરાબર. તો સ્વેસ કરીને એક ભૂવૈજ્ઞાનિક હતો, એના મત એવું હતું કે મહાસાગરનું જે તળિયું છે એ અને આખી પૃથ્વી છે, આ બધા પર એક ભૂકવચ, એક આવરણ તો છે જ. બરાબર. શું છે? ભૂકવચ છે. તો આપણે આ ભૂકવચ શિયાલ વિશે અગાઉના પ્રકરણમાં જોયું છે, શિયાલ, સાયમા અને નેફે. બરાબર. તો આ ભૂકવચ છે એ શિયાલ કહેવાય છે. પછી સાયમા છે એ મિશ્ર આવરણ છે, બીજું આવરણ ભૂરસ તરીકેનું. તો સાયમાં શિયાળની સરખામણી વધુ સખત છે. બરાબર. તો બીજું જે આવરણ છે એ વધારે સખત એટલે કે મજબૂત છે, એટલે કે સાયમાં મજબૂત છે, મિશ્ર આવરણ. મધ્ય આફ્રિકા અને બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એક જ પ્રકારના પ્રાચીન નક્કર આગ્નેય ખડકોના બનેલા છે. અત્યારે પણ મધ્ય આફ્રિકા અને બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં આવેલું છે. તો આ મધ્ય આફ્રિકામાં ઇક્વેડરના બધા દેશો આવેલા, ઇક્વેડર નહીં, બધા દેશો આવેલા છે મધ્ય આફ્રિકામાં. તો મધ્ય આફ્રિકા અને બ્રાઝિલના જે ઉચ્ચ પ્રદેશો છે એના ખડકો અત્યારે પણ આગ્નેય ખડકો છે, એટલે કે જૂના સમયમાં આ બંને નજીક હોવાના 100% પુરાવા છે. એટલાન્ટિક મહાસાગરના બંને કાંઠાના પ્રદેશોનું ભૂસ્તરીય બંધારણ એકબીજાને મળતું આવે છે. તો એટલાન્ટિક મહાસાગરના બંને કાંઠા પ્રદેશો જે આવેલા છે, તો કાંઠાના પ્રદેશો અમેરિકા છે, બરાબર, ને આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા છે, આ બે પટ્ટા છે. તો એમનું પણ બંધારણ મળતું આવે છે. પછી અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, ભારતનો દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો વિશાળ ઉચ્ચ પ્રદેશ પણ પ્રાચીન આગ્નેય ખડકોના બનેલા છે. તો અરબસ્તાન આ તમે જોઈ શકો છો, પેલું સાઉદી અરેબિયા એ બધા દેશો છે. પછી ઓસ્ટ્રેલિયાની તમને ખબર છે, અને ભારતીય દ્વીપકલ્પીય પ્રદેશ. તો આમના પણ આગ્નેય ખડકો એક જેવા બનેલા છે, એટલે કે આ જૂના સમય નજીક હતા જ. સાથે આ પ્રદેશમાં આવેલી હિમ અશ્માવલીઓ પણ સામ્યતા ધરાવે છે, એટલે કે હિમ બરફની જે પુરાવા જૂના છે એ પણ એમાં તમે સામ્યતા જોઈ શકો છો. સાથે ઉત્તર અમેરિકાનો એપ્લિશિયન પર્વતમાળા છે એ પશ્ચિમ યુરોપ તથા બ્રિટિશ ટાપુઓના પ્રવૃત્તિ ક્ષેત્રોમાંથી એક જ કાળમાં બનેલા કોલસા મળી આવ્યા છે. સાથે એટલાન્ટિક મહાસાગરના વનસ્પતિઓ અને જીવજંતુઓના અશ્મિઓમાં પણ સરખાપણું છે. કેટલાક પશુ પંખીઓ સદીઓ વીતી ગઈ હોવા છતાં પોતાના જૂના સ્થાને આજ પણ ફરવા આવે છે, એટલે કે સ્થળાંતર કરે છે. તો આવામાં એક ઉંદર છે, ઉત્તર સ્કેન્ડિયાના ઉંદર છે, અને અન્ય સરીસૃપો પશ્ચિમ દિશામાં પોતાના પૂર્વજોની વતન ભૂમિ આઇસલેન્ડ તરફ સ્થળાંતર કરે છે. બરાબર. તો સ્કેન્ડિયાના ઉંદર છે એ અને બીજા સરીસૃપો છે, આ બધા જીવો અત્યારે પણ આઇસલેન્ડ તરફ ફરવા જાય છે. સાથે આઇસલેન્ડના કેટલાક પ્રાણીઓ છે એ સ્કેન્ડિયાના પ્રાણીઓને પણ મળતા આવે છે. બરાબર. અને આ વેગનરનો જે ખંડ પ્રવાહનો સિદ્ધાંત હતો એણે આ બધી થિયરીઓને સાબિતી પૂરી પાડી છે. સમુદ્ર તળ પ્રસરણનો સિદ્ધાંત હેરી હેસે આપ્યો હતો. બરાબર. અને એક બીજો સિદ્ધાંત છે ભૂતકતી સંચલનનો સિદ્ધાંત. ભૂતકતીનું સંચલન એટલે હલનચલન, આગળ ચાલન થઈ રહ્યું છે એવો સિદ્ધાંત છે. ના કારણે પણ ખંડ પ્રવાહના વિચારધારાને મહત્વ મળ્યું છે. તેમ છતાં કેટલાક ખંડ પ્રવાહ સામે એવા પ્રશ્નો છે હજુ ઉકેલી શકાયા નથી. બરાબર. એને ભૂગોળના વૈજ્ઞાનિકો એટલે કે ભૂવૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. હવે આપણે ભૂતકતીનો સિદ્ધાંત છે એને આવતીકાલે જોઈશું. તમે આકૃતિઓ જોઈને પણ ખંડ પ્રવાહના સિદ્ધાંતને સમજી શકો છો. બરાબર. આકૃતિ આપેલી છે, એનો અભ્યાસ કરવો તો કરી શકો છો. તો એ આકૃતિ છે, આ તમે જોઈ શકો છો. બરાબર. એમાં એશિયા વિષુવવૃત્ત પેન્જિયામાં હતા, અને નીચેનો જે ભાગ હતો એ બધો ગોંડવાના લેન્ડ હતો, એટલે કે અમેરિકા અને આફ્રિકા, અને વચ્ચે ટેથિસનો સાગર હતો. બરાબર. પછી ધીમે ધીમે આ લોરેશિયા અને ગોંડવાના લેન્ડ જે ઉપરનો પ્રદેશ છે એ આ બી આકૃતિ એના જૂના સમયની હતી. બરાબર. એ આકૃતિ થોડી નવીન છે. બી આકૃતિ એનાથી જૂની, કે ઉપરનો ખંડ લોરેશિયા, વચ્ચે ટેથિસ મહાસાગર, નીચે ગોંડવાના લેન્ડ હતો. બરાબર. તમને આ તીર દેખાય છે, એમાં જો આ ઉત્તર પૂર્વ દિશા તરફ આ જે ગતિ છે, આ આપણું ભારત ખસી રહ્યું છે, તો કે ઉત્તર પૂર્વમાં ખસે છે. પછી આ ઓસ્ટ્રેલિયા છે. બરાબર. અહીં ઓસ્ટ્રેલિયાનો પટ્ટો હતો ને એન્ટાર્કટિકાનો હતો. તો આ પટ્ટા બંને
દક્ષિણ તરફ ખસી રહ્યા છે. પછી આ જે પટ્ટો તમને દેખાય છે, આ જે પટ્ટો છે બરાબર, આ બાજુમાં જે પટ્ટો છે એ દક્ષિણ અમેરિકાનો છે. તો આ જે પટ્ટો છે દક્ષિણ અમેરિકાનો છે. એના દક્ષિણ અમેરિકાથી અલગ ખસીને આ ઉત્તર અમેરિકા તમે જોઈ શકો છો. પછી આ એન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયા છે, ત્યાંથી આ ઉત્તર પૂર્વ દિશામાં ભારત ખસતું નજરે પડે છે. પછી આફ્રિકા આ દિશામાં ખસી રહ્યું છે બરાબર. તો આફ્રિકા અને યુરોપ અને એશિયા આ ત્રણેય અમેરિકાથી ઉપરનો પટ્ટો અહીં જોડેલો હતો અને ધીમે ધીમે અત્યારે બંને અલગ છે બરાબર. વચ્ચે આફ્રિકા, આ બાજુ આફ્રિકા આટલે આવી ગયું છે અને ઉત્તર અમેરિકા અને આ બાજુ દૂર જતા રહ્યા છે. તો યુરોપ, એશિયા અત્યારે અમેરિકાથી અલગ પડ્યા છે બરાબર, પહેલાં જોડાયેલા હતા. હવે આપણે ભૂતકતી સંચલનનો સિદ્ધાંત જોઈ લઈએ. તો ભૂતકતી સંચલન એને અંગ્રેજીમાં પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી કહે છે. પ્લેટ ટેક્ટોનિક્સ બરાબર. તો પ્લેટ ટેક્ટોનિક્સની થિયરી છે એ ભૂશક્તિ સંચલન બરાબર. ભૂતકતી એટલે એક જાતની પ્લેટ છે, થાળી છે. સંચલન એટલે એ જે પ્લેટ જમીનની અંદર આવેલું છે એનું હલનચલન થઈ રહ્યું છે બરાબર. અત્યારે પણ એ ચાલુ છે, એનો સિદ્ધાંત અત્યારે ચાલુ છે. એટલે કે ભારત અત્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં ખસી રહ્યો છે અને એના લીધે 2015માં ભૂકંપ આવ્યો હતો બરાબર. નેપાળમાં જે ભૂકંપ 2015માં આવ્યો એ ભારત અત્યારે ખસી રહ્યો છે. એટલે કે હિમાલય અને યુરોપના જે પહાડીઓ છે એ ભૂતકતી છે, જમીનની અંદર આવેલી છે બરાબર. એ પ્લેટ બે ટકરાઈ એના લીધે ભૂકંપ આવ્યો હતો બરાબર. જોઈશું આગળ આવશે. ભૂતકતી સંચલનનો સિદ્ધાંત. તો ભૂમિખંડો અને મહાસાગરોનું તળિયું એક એકમ તરીકે ખસે છે બરાબર. એટલે કે એ જોડે જોડે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્રાવણ એટલે કે એસ્થેનોસ્ફિયરનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે કે એક આપણે આવરણ જોયું તો એસ્થેનોસ્ફિયર બરાબર. તો આ એસ્થેનોસ્ફિયર દુર્બળ છે બરાબર, એમાં ખડકો પોચા છે. આ મિશ્રાવણમાં આવેલું છે એટલે કે ભૂરસમાં આવેલું છે. તો આ એસ્થેનોસ્ફિયર આવરણ પણ ખસે છે. આવા નક્કર ભૂમિ ભાગોને આપણે ભૂતકતી કહીએ છીએ બરાબર. નક્કર એટલે કે ખડકોવાળા અને જમીની ભાગો જમીનની અંદર આવેલા છે એ ભાગોને આપણે ભૂતકતી કહીએ છીએ બરાબર. ભૂતકતી એટલે પ્લેટ. વૈશ્વિક ભૂ વિસ્તરણ કે સંકોચન ચંદ્રના કારણે આવતી ભરતીના બળોની અસર છે. ભૂપટલના વિસ્તૃત ભાગોનું ઉચકાવ છે. ખંડોનું પ્રવહન એટલે કે ખંડાનો આગળ વધવું છે. સમુદ્ર તળનું પ્રસરણ વગેરે વિશેની માહિતી આ સિદ્ધાંત આપે છે. તો કે આ જે ભૂતકતીનો સિદ્ધાંત છે એ ખૂબ મહત્ત્વનો છે. એ ભૂતકતીનો સિદ્ધાંતમાં એ એવું કહી રહ્યો છે કે તકતીઓ જમીનની અંદર ફરી રહી છે અને વૈશ્વિક ભૂ વિસ્તરણ. તો વૈશ્વિક ભૂ એટલે કે જમીનનું વિસ્તરણ કઈ રીતે થયું, સંકોચન એટલે કે આ ખંડો જે જમીનનો વિસ્તાર છે ભેગો કઈ રીતે થયો, પછી ચંદ્રના કારણે ભરતી કઈ રીતે આવે છે એ સમજાવે છે. સાથે ભૂપટલના વિસ્તૃત ભાગોમાં ઉંચકાવ એટલે કે આ પહાડો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, હિમાલય આ બધું કઈ રીતે બન્યું એ કહે છે. સાથે ખંડોનું પ્રવાહન એટલે કે ખંડોની દિશા બતાવે છે, કઈ દિશામાં ખસી રહ્યા છે, કઈ દિશામાં એનો પ્રવાહ જઈ રહ્યો છે. પછી સમુદ્ર તળનું પ્રસરણ એટલે કે સમુદ્ર તળ છે એ કઈ રીતે ફેલાઈ રહ્યો છે, એનો વિસ્તાર વધી રહ્યો છે. આ બધા જ સિદ્ધાંતો, આ બધી જ વસ્તુની સમજ ભૂતકતી સંચલનનો સિદ્ધાંત આપણને આપે છે. એટલે કે આ સિદ્ધાંત પણ ખૂબ મહત્ત્વનો છે બરાબર. તો જે અગાઉનો સિદ્ધાંત વેગનરનો હતો એ મહાસાગર અને આપણને ભૂમિખંડ છે, સાત ખંડો એની સમજ આપતા હતા. હવે આ જે સિદ્ધાંત છે ભૂતકતી સંચલનનો સિદ્ધાંત એ એનાથી અંદર જઈને દ્વિતીય શ્રેણીના જે બળો હતા એની આપણને સમજ આપે છે બરાબર. તો પહાડો છે, ખંડોનું પ્રસરણ છે, દરિયાનો વિસ્તાર છે, આ બધું આપે છે. મુખ્યત્વે 7 ભૂતકતીઓ છે, આ તમારે યાદ રાખવાની 7 ભૂતકતીઓ. તો અત્યારે જેટલા દુનિયાના ખંડ છે એ મોટા મોટા ભૂતકતીવાળા છે ને મહાસાગર છે એ પણ આ 7 ભૂતકતીમાં આવે છે. તો જોઈએ તો ઉત્તર અમેરિકાની ભૂતકતી છે એક, બીજી દક્ષિણ અમેરિકાની. તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા બે યાદ રાખશું. ત્રીજી છે પેસિફિક ભૂતકતી, તો દુનિયાનો સૌથી મોટો મહાસાગર પેસિફિક, એ પણ એક આખી ભૂતકતી છે. ચોથો યુરેશિયન છે એટલે કે યુરોપ અને એશિયા છે બરાબર. આ ચોથો આપણે યુરોપ અને એશિયા આ ભૂતકતીમાં આવે છે. પાંચમો આફ્રિકા ખંડ આવે છે, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા. અને છઠ્ઠું ભારત ઓસ્ટ્રેલિયાની એક ભૂતકતી છે. તો આ 6 નંબરની ભારત અને ઓસ્ટ્રેલિયાની ભૂતકતી છે. તો ભારત મોટો ખંડ છે બરાબર. એમાં આ મેં જે યુરેશિયન કહ્યું એમાં યુરેશિયનમાં
એશિયાનો બીજો ભાગ, ચીનનો પટ્ટો ને એ બધા આવે છે, બરાબર, મોંગોલિયાનો એ પટ્ટો. અને આ ભારત ઓસ્ટ્રેલિયન ભૂતકતી એની નીચે આવેલી છે, યુરેશિયન ભૂતકતીની નીચે, બરાબર. આપણે યુરેશિયન અને ભારત ઓસ્ટ્રેલિયન ભૂતકતી ટકરાઈ એના લીધે ભૂકંપ આવે. હું કહું છું આગળ. તો યુરેશિયન ભૂતકતીમાં ભારત નથી, બરાબર. તો ભારત ઓસ્ટ્રેલિયાની એક ભૂતકતી આવેલી છે, 6ઠ્ઠા નંબરે છે. અને 7મી એન્ટાર્ટિકાની ભૂતકતી છે. તો દુનિયાનો સૌથી દક્ષિણમાં આવેલો જે ખંડ છે, એક એ માણસ નથી રહેતો, એ એન્ટાર્ટિકા ભૂખંડ છે, બરાબર. તો આ એન્ટાર્ટિકા ભૂખંડ એક ભૂતકતી છે 7મા નંબરની. તો આ 7 ભૂતકતીઓ તમે યાદ રાખશો. ઉત્તર અમેરિકાની ભૂતકતી છે, દક્ષિણ અમેરિકાની છે, પેસિફિકની છે, યુરેશિયન છે, આફ્રિકા છે, ભારત ઓસ્ટ્રેલિયન ભૂતકતી છે, એન્ટાર્ટિકાની ભૂતકતી છે. તો દુનિયાના જેટલા ખંડો છે એમાંથી 6 તો ખંડો આવેલા છે અને એક તમારે પેસિફિકની અલગ છે, મહાસાગરની ભૂતકતી, બરાબર. બાકીના જે મહાસાગર છે આ બધી ભૂતકતીઓમાં ક્યાંક ને ક્યાંક સમાયેલા છે. આ સિવાય 20 જેટલી ગૌણ ભૂતકતીઓ છે, બરાબર. તો નાની નાની બીજી પ્લેટો પણ 20 છે. કેટલી છે? 20. તો 20 ને 7 27 પ્લેટો છે. 7 મોટી અને નાની કેટલી છે? 20. હવે આ ભૂતકતીઓ અને પર્વતીય હારમાળાઓ છે, ભૂસપાટી પરની નવી ગેડ પર્વત શ્રેણીઓ છે, સાગરમાં જળમગ્ન ફાટો છે વગેરે એકબીજાથી જુદા પાડે છે. તો આ જે ભૂતકતીઓ છે એમને અલગ પાડવાવાળું કોણ છે? તો કે પર્વતની હારમાળાઓ. તો ઘણા બધા એવા પર્વતો દુનિયામાં છે જેને આ ભૂતકતીઓને અલગ પાડે છે. પછી નવા પર્વતો છે એ પણ અલગ પાડે છે. પછી સાગરમાં મોટી મોટી ખીણો આવેલી છે, તિરાડો છે, એ પણ એને અલગ પાડે છે. તો આ 3 વસ્તુ એને અલગ પાડે છે. તો કે પર્વતની હારમાળાઓ છે અને દરિયાની અંદર આવેલી ખાણો, મોટી મોટી તિરાડો, ફાટો છે, એને અલગ પાડે છે. સાથે ભૂતકતીઓ છેવટે તો સંરચનાત્મક સ્વરૂપો છે, બરાબર. એટલે કે એક જાતની રચનાત્મક આકૃતિઓ છે. તો જળમગ્ન પર્વત શ્રેણીઓ, સામુદ્રિક ખીણો, જ્વાળામુખી ટાપુઓ, ભૂકંપજન્ય વિસ્તારો, ફાટખીણો, આ બધા જ વસ્તુઓ આ ભૂતકતીઓના કિનારે, બરાબર, સમુદ્રના કિનારે જેમ જમીન હોય છે એમ આ પ્લેટોના કિનારે પર્વત શ્રેણીઓ છે, સામુદ્રિક ખીણો મોટી મોટી આવેલી છે, જ્વાળામુખીના ટાપુ આવેલા છે, પછી ભૂકંપજન્ય વિસ્તારો છે, મોટી મોટી તિરાડોવાળી ખાણ આવેલી છે. આ બધી ભૂતકતીઓના કિનારે આવેલી છે. હવે ભૂતકતીઓના કદમાં વૈવિધ્ય રહેલું છે. કેટલીક ભૂતકતીઓ 1000 ચોરસ કિમી કે તેથી ઓછો વિસ્તાર ધરાવે છે. 10,000 ચોરસ કિમી કે તેથી ઓછો વિસ્તાર ધરાવે છે. હવે સામે અમુક ભૂતકતીઓ એટલી છે, એટલે કે આ ખંડોવાળી જે 7 મુખ્ય ભૂતકતીઓ છે એમાં અમુક મોટી છે, એ 10 કરોડ ચોરસ કિમીનો પણ વિસ્તાર ધરાવે છે. તો આપણને ખબર છે આપણી પૃથ્વીનો વિસ્તાર કેટલો છે? તો કે 50.6 કરોડ ચોરસ કિમી છે, બરાબર. તો એમાંથી પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતકતીઓ છે, બરાબર. તો પેસિફિક મહાસાગર દુનિયાનો સૌથી મોટો, પછી આફ્રિકા દુનિયાનો સૌથી મોટો ખંડ અને યુરેશિયા, બરાબર. તો આમાં એશિયા ખંડ પણ મોટો છે દુનિયામાં. તો એમાં યુરોપ અને એશિયા બંને ખંડોની આ 3 તકતીઓ સૌથી મોટી છે, બરાબર. 7માં 3 મોટી છે. હવે જે 20 નાની છે એમાં બિસ્માર્ક છે, સોલોમન છે, સોમાલિયન છે, નાઝકા પ્લેટ છે, કોકો છે, અરેબિયન છે, ફ્યુજી છે, ફિલિપિન છે, કેરોલિન છે. આ બધી નાની છે, બરાબર. આની આકૃતિ હું તમને બતાવું છું કઈ ક્યાં આવેલી છે. જો તો આ જે ભૂતકતીઓ છે એના કુલ 3 પ્રકાર છે, બરાબર. તો જો 2 ભૂતકતી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય, વિરુદ્ધ દિશામાં, બરાબર, એટલે કે અલગ અલગ, આ વિરુદ્ધ, એક ઉત્તરમાં જતી હોય અને એક દક્ષિણમાં જતી હોય, તો એ અપસારી ભૂતકતીઓ છે. એટલે કે 2 દૂર દૂર ખસે, એક આ બાજુ નીચે ખસે અને બીજી આનાથી સામે આમ દૂર ખસે. એટલે કે જેમ જેમ દૂર દૂર ખસે એટલે વચ્ચે જગ્યા વધતી જ જાય, બરાબર. તો જો 2 ભૂતકતી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેમને આપણે અપસારી ભૂતકતીઓ કહીએ છીએ, બરાબર. તો આમાં એક મોટરસાયકલ ઉત્તર દિશામાં જાય અને બીજી દક્ષિણ દિશામાં જાય, બરાબર. તો આને અપસારી છે. એટલે કે 2 અલગ અલગ દિશામાં, 2 વિરુદ્ધ દિશામાં, એક ઉત્તર દિશામાં બાઇક જતું, એક એનાથી પાછળ જતું હોય, બરાબર, દક્ષિણ દિશામાં. તો 2 અપસારી ભૂતકતીઓ 2 અલગ અલગ દિશામાં, એટલે કે વિરુદ્ધ દિશામાં ખસે છે, એટલે કે દૂર થાય છે. એમાં અંતર વધતું જાય છે, ઘટતું નથી, બરાબર. જો 2 ભૂતકતીઓ એકબીજા તરફ આગળ વધીને નજીક આવતી હોય તો તેને અભિસરણ ભૂતકતીઓ કહે છે. તો આ ભૂતકતીઓ એવી છે કે બંને સામસામે ટકરાય છે, બરાબર. તો આ જે ભૂતકતી છે આ ઉપરવાળી આમ આવે, સામે આવે, અને આ ઉપરવાળી પણ ક્યાં આવે? સામે. તો આમે
જે અભિસરણ ભૂતકતીઓ છે એ બંને એકબીજાને મળે છે, બરાબર, અને પેલી અપસારી છે એ દૂર થાય છે, બરાબર. તો અભિસરણ છે એટલે કન્વર્જિંગ છે, એકબીજાને અડવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો ભૂકંપ આના લીધે આવે છે, અભિસરણના લીધે. ક્યારેક અપસારીના લીધે પણ હશે અસરો, પણ અભિસરણના લીધે ભૂકંપ વધારે આવે છે. તો ભૂતકતીઓની જાડાઈ 47 કિલોમીટર 47 કિમી હોવાનું મનાય છે, કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ આપણે જોઈ હતી 30 થી 40 કિમીની છે, અને સમુદ્ર તળની જાડાઈ 7 થી 13 કિમીની હતી, બરાબર. એક અંદાજ મુજબ ભૂતકતીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારો નીચે 70 કિમીથી માંડી જમીન ખંડો નીચે 150 કિમી હોવી જોઈએ. આ જે ભૂતકતીઓ છે એની જાડાઈ 70 કિલોમીટરથી માંડીને 150 કિલોમીટર સુધી હોય એવો એક અંદાજ છે, બરાબર. જ્યાં જ્યાં પહાડો છે ત્યાંની જાડાઈ વધારે હશે, બીજે ઓછી છે. હવે આ ભૂતકતીઓ તમે અલગ અલગ જોઈ શકો છો. તો આ જે ભૂતકતી છે ઉત્તર અમેરિકાની ભૂતકતી છે. આ બધો પટ્ટો આટલી મોટી છે, બરાબર. આ ઉત્તર અમેરિકાની છે. પછી આ બીજો ખંડ છે દક્ષિણ અમેરિકાની, આ ભૂતકતી છે. આ ભૂતકતીનો આ બધો પટ્ટો છે, બરાબર. આ તમે જે અહીં જોઈ શકો છો બધો પટ્ટો એમાં આવશે. પછી આફ્રિકાની ભૂતકતી તમે જોઈ શકો છો. આ ત્રીજી પેસિફિક મહાસાગરની સૌથી વિશાળ ભૂતકતી છે, બરાબર. આટલી મોટી છે. પછી ચોથી તમે આ યુરેશિયન ભૂતકતી જોઈ શકો છો. તો યુરેશિયનમાં ભારત નથી આવતું, બરાબર. અડેલું છે એને પણ ભારત આવતું નથી. આ ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી છે. અહીંથી લઈને આ ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી છે, બરાબર. જોઈ શકો છો તમે. આ એન્ટાર્કટિકાની ભૂતકતી તમે નીચે જોઈ શકો છો. આ રીતે 7 ભૂતકતીઓ છે. આ વિશ્વની ભૂતકતીઓ તમે જોઈ એ બહોળો ખૂબ વિસ્તાર ધરાવે છે. આ ભૂતકતીઓ અહીં તમને નકશામાં આપેલી છે, પણ આ ભૂતકતીઓ જે જમીનની અંદર આવેલી છે, બરાબર. તો આ જમીનની અંદર ભૂતકતીઓ ખસે તો એની જોડે જોડે આ ખસે છે, બરાબર. દાખલા તરીકે ટાવર લાંબો હોય, મોટો 150 મીટરનો ટાવર હોય, તો એ ટાવર 10 મીટર કે 20 મીટર જમીનમાં હોય, જમીનની અંદર હોય, અને બાકીનો ભાગ એની બહારની બાજુ હોય, બરાબર. તો એ ટાવર જમીનની અંદરથી ખસતો હોય તો ઉપરનો ટાવર પણ ધીમે ધીમે એમાં થોડું સંચલન એટલે કે એમાં પણ હલનચલન થાય છે, બરાબર. તો આ રીતે આ ભૂતકતીઓ જમીનની અંદર છે અને ત્યાંથી એ ખસે છે, એના લીધે આપણે ભૂકંપને એવું જોઈ શકીએ છીએ. ભૂતકતીઓ સરકે છે તેની સાબિતી નિષ્ક્રિય જ્વાળામુખીઓની પર્વત શૃંખલા છે. એમ માનવામાં આવે છે કે એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાનયન પ્રવાહો ભૂતકતીઓને ગતિશીલ રાખે છે. આ ખાસ યાદ રાખજો. જે ભૂતકતીઓ ચાલે છે એમાં મેન્ટલ આવરણ છે, એમાં એસ્થેનોસ્ફિયર આવરણ આવેલું છે. તો એસ્થેનોસ્ફિયરમાં એટલે કે મિશ્રાવણમાં એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાનયન પ્રવાહો આ ભૂતકતીઓને ગતિશીલ રાખે છે, બરાબર. ઉષ્ણતાનયન એટલે ગરમીના જે પ્રવાહો છે એના લીધે, ગરમીને વરાળના લીધે આ ભૂતકતીઓ ગતિશીલ રહે છે, એટલે કે ફરતી રહે છે, બરાબર. મેન્ટલમાં અતિ ગરમ ભાગો આવેલા છે જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્ત્રોત છે, બરાબર. તો આપણે જ્વાળામુખી છે એ મેન્ટલ આવરણમાંથી એનો લાવા નીકળે છે, એટલે કે મેન્ટલમાં અતિ ગરમ ભાગો આવેલા જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્ત્રોતો છે. હવે સરકતી ભૂતકતી પર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગેથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખી બને છે. તો જે સરકતી ભૂતકતીઓ છે એના ઉપર ગરમ જ્વાળામુખીઓ આવેલા હોય એ જો દૂર હડસેલાઈ જાય તો એ નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે, બરાબર. એટલે કે એ જ્વાળામુખી ફરીથી ફાટી શકતો નથી. કેટલાક ભૂગોળવિદો ભૂતકતીઓને સરકવાની ક્રિયા માટે ઉષ્મીનયન એટલે કે ઉષ્માનયનને એટલે કે ગરમીનું એક ભાગથી ઉપરની દિશામાં ખસવું એને કારણભૂત માનતા નથી. એવું માને છે એમાં એ સિદ્ધાંત નહીં પણ બીજા સિદ્ધાંત કામ કરે છે. તો તેઓના મત અનુસાર એ એવું માને છે કે મિશ્રાવણમાં રહેલો મેગ્મા સમુદ્ર તળની ફાટ દ્વારા બહાર આવી નવું સમુદ્ર તળ રચે છે અને લાવાના ધક્કાના કારણે તે ઢોળાવની દિશામાં સરકે છે. તો એવું ઘણા કહે છે કે એ લાવા છે એ એને આગળ ખસેડે છે. હવે નવું સમુદ્ર તળ સરકતા પટ્ટાની ગરજ સારે છે. તો આ નવું સમુદ્ર તળ છે એ
સરકે છે એટલે બીજી ભૂતકતીઓને પણ ખસેડે છે. તેના ઉપર ભૂતકતીઓની સરકતી સીડીની માફક અત્યંત મંદ ગતિથી સરકે છે. તો સમુદ્રના તળના લીધે ભૂતકતીઓ સરકે છે એવું માને છે. ઘણા એવું માને છે કે ગરમીના લીધે સરકે છે, એટલે કે ઉષ્ણતા નયનના લીધે. તો ભૂતકતી વિચારધારામાં સમુદ્ર તળ પ્રસરણ અને ખંડ પ્રવણ વિચારધારાને વૈચારિક સૂત્રોમાં બાંધવાનો પ્રયત્ન થયો છે. તો ભૂતકતી વિચારધારા છે, આ ત્રીજી વિચારધારા છે. બીજી સમુદ્ર તળ પ્રસરણની છે હેરી હેશવાળી, અને ત્રીજી ખંડ પ્રવહનની છે વેગનરની. બરાબર. તો આ ત્રણેય વિચારધારાઓ વચ્ચે પરસ્પર જોડાણ કરે છે, જેના લીધે આપણે ભૂમિખંડો, મહાસાગરોની ઉત્પત્તિ અને ગિરિ નિર્માણ પ્રક્રિયાને આપણે સમજી શકીએ છીએ. બરાબર. તો કે ભૂમિખંડો, મહાસાગરો અને ગિરિ પર્વત કઈ રીતે બને એ બધું આ સમજી શકીએ છીએ. વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતકતીઓ છે. આપણે જોયું ભારતીય ભૂતકતી તેમાંની એક છે. તો આ ભારતીય જે ભૂતકતી છે એમાં ભારતીય ઉપખંડ છે, એટલે કે બાંગ્લાદેશના બધા આવેલા છે, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન આ બધા આવેલા છે, શ્રીલંકા, સાથે ઓસ્ટ્રેલિયા ખંડ છે, સાથે ટાસ્માનિયા આવેલું છે જે દૂર હતું એક, પછી ન્યૂઝીલેન્ડ છે, હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરનું નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે. ભારતીય ભૂતકતી બહુ મોટી છે, તમે યાદ રાખજો. એમાં ભારતીય ઉપખંડ છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે, ટાસ્માનિયા છે, ન્યૂઝીલેન્ડ છે, હિન્દ મહાસાગરનું તળિયું છે અને પેસિફિક મહાસાગરનું નૈઋત્ય વિસ્તાર બધું એમાં આવેલું છે. હિન્દ મહાસાગર પણ એમાં છે. ભારતીય ભૂતકતીઓની ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણ સર્જાય છે. તો જે ભારતીય ભૂતકતી છે એ ઉત્તર પૂર્વ દિશામાં ખસે છે અને સામે યુરેશિયન પ્લેટ આવેલી છે. તો યુરેશિયન પ્લેટમાં ટકરાય છે, એના લીધે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે. પૂછાઈ શકે છે કે કઈ ભૂતકતીઓ પરસ્પર સરકવાના લીધે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે. તો યાદ રાખજો, ઉત્તર પૂર્વ તરફ ભારતીય ભૂતકતી અને બીજી યુરેશિયન ભૂતકતી. બરાબર. તો એપ્રિલ 2015માં નેપાળમાં થયેલું ભૂકંપ આ જ પ્રક્રિયાનું, એટલે કે આમાં અપસારી બે પ્લેટો નજીક આવી હતી. ભારતીય પ્લેટ અને દક્ષિણી પ્લેટ હતી, બંને નજીક આવવાના લીધે આ થયું હતું. બરાબર. આ તમે જોઈ શકો છો, આ પ્લેટો, આ ભારતીય પ્લેટ અહીં ઉત્તર પૂર્વમાં જઈ રહી છે અને આ યુરેશિયન પ્લેટ હતી. બરાબર. તો આ પ્લેટો બે ટકરાવાના લીધે, એટલે કે આને અભિસરણ કહેવાય. બરાબર. બે પ્લેટોનું અભિસરણ થયું, એના લીધે ભૂકંપ આવ્યો હતો. સાથે ભારતીય ભૂતકતી આશરે 75 મિલિયન વર્ષ પહેલાં, એટલે કે 750 લાખ વર્ષ પહેલાં એન્ટાર્કટિકામાંથી છૂટી પડ્યાનો અંદાજ છે. જે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે દુનિયાનો વેરાન ખંડ, ત્યાંથી આ છૂટી પડ્યા હોવાનું મનાય છે. તો કેટલા વર્ષ પહેલાં? 750 લાખ વર્ષ પહેલાં. આ ભૂતકતી અત્યાર સુધીમાં આશરે 5000 કિમીનું અંતર કાપ્યું છે, એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હાલ પણ ખસી રહી છે અને દર વર્ષે થોડા સેમી ખસે છે અને આમ કરીને 5000 કિમીનું અંતર કાપ્યું છે આજ સુધી. તો ભારતીય ભૂતકતીઓની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણીઓ, એની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણીઓ છે. પશ્ચિમ અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે, અત્યારે ભારતમાં છે એમ જ. હિન્દ મહાસાગરને તળિયે 90 ઈસ્ટ હારમાળા છે અને એક મેસ્કારેન હારમાળા પણ આવેલી છે. તો હિન્દ મહાસાગરનું જે તળિયું છે, હિન્દ મહાસાગર અત્યારે પાણી ભરેલું છે, એના નીચે એનો તળિયું છે જમીની, એ તળિયાની નીચે અંદરની બાજુમાં 90 ઈસ્ટ હારમાળા છે અને એક મેસ્કારેન હારમાળા છે. આ બંને યાદ રાખશો. અને આ હારમાળા વૈશ્વિક જ્વાળામુખી પટ્ટાના ભાગ સ્વરૂપે છે. બરાબર. તો ખંડ પ્રવહન સિદ્ધાંત તમે જાણો છો. ભૂમિખંડો અને મહાસાગરો વહેંચણીની લાક્ષણિકતાઓ આપણે તમે જાણો છો. તો કઈ રીતે વહેંચાય છે. બરાબર. તો એમાં 7 ખંડના નામ આવે, મહાસાગરોનું નામ આવે અને ક્યાં વહેંચાય છે. ભૂમિ સ્વરૂપ એટલે શું? તો બધા સ્વરૂપો મહાસાગર ભૂમિખંડો એના પ્રકાર જણાવો. તો 3 પ્રકાર છે. ભૂતકતી એટલે શું? મુખ્ય કઈ? તો કે 7 છે. ભારતીય ભૂતકતીનું સંચલન, તો કઈ રીતે ઉત્તર પૂર્વ દિશામાં ફરી રહી છે, 5000 કિમી ખસી છે, પછી યુરેશિયનને મળે છે, એનાથી હિમાલય પર્વતનું નિર્માણ થયું, બધું આવે. પેન્જિયાનો અર્થ તમને ખબર છે? પેન્જિયા એટલે આદિખંડ, પેન્થાલેસા એટલે પાણી માટેનો ખંડ. ગોંડવાના લેન્ડ વિશે જાણો છો, જેમાં ભારત આવેલું છે, એ પેન્જિયાનો દક્ષિણી ભાગ છે. કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવાય છે? તો દક્ષિણ ગોળાર્ધને. પછી ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા? તો જિગસો ફિટ રમત દ્વારા. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે? તો પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, આ બધું આવશે. નદીઓ છે, નદીઓ નહીં, આ બધું આવશે. સમુદ્ર. કઈ વિચારધારાએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે?
તો કઈ વિચારધારા? તો એક હેરી એશની, બરાબર, ને એક ભૂતક્તિ. આ બંને મોટી ભૂતક્તિઓ કઈ છે તો એની વાત થઈ ગઈ છે. પછી મુખ્ય ભૂતક્તિઓની સંખ્યા કેટલી છે, બરાબર, તો આ બધાને આવડતું હશે હવે. 7. નાનીની 20 અને મોટીની 7. પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલો છે? આ પણ બધાને આવડતું હશે. 71%, બરાબર. પછી પેન્જિયા એટલે શું? તો આ પણ બધાને આવડતું હશે. આદિ મહાખંડ. આ બધું વેગનરે આપણને સમજાવ્યું હતું. મેસ્કોર અને હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? આ પણ બધાને આવડતું હશે. હિન્દ મહાસાગરમાં, બરાબર. અને છેલ્લો ખંડપ્રવણ સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિક નામ શું હતું? આ તો બધાને આવડશે, આપણે વારંવાર ચર્ચા કરીશ. આલ્ફ્રેડ વેગનર. ઓકે, આપ સૌનો આભાર. આજે બીજા અવાજ તમને ઘણા આવ્યા છે, એ બદલ માફી ચાહું છું. થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો, સાથે લાઈક, કોમેન્ટ અને શેર કરજો. વિડીયો ગમે તો જરૂર. આપ સૌનો ફરી એક વખત આભાર. થેન્ક યુ.